विक्रमी प्रभु, मोहन सिंह वालसी बारिया प्रभु, सुरेश प्रभु, महिपाल सिंह प्रभु जी, एंड पुनश्री गढ़वी माता जी, हरे कीर्तिमान कृष्ण प्रभु जी। शक्तिपुत्र प्रभु, रतिलाल प्रभु, अर्चना माता जी, रेखा माता जी, वेलकम। हरे खूब खूब कृष्ण हृदयपूर्वक નું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતા પરના લેવલ 1 ના ક્લાસમાં, જેમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 17 ચાલો શ્રદ્ધા हरे કરીએ कृष्ण। ભાગ યોગ। હરે કૃષ્ણ મહેશ કાપડિયા પ્રભુજી, વેલકમ। હરે हरे કૃષ્ણ, હરે કૃષ્ણ પ્રભુ, हरे कृष्ण प्रभु जी। હરે કૃષ્ણ। થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ એવરીવન। શરૂઆત કરીએ આપણે ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના સાથે મળીને આપણે અર્પણ કરીએ। ચાલો, તમે તમારું માઇક બંધ કરીને ત્યાંથી પ્રાર્થના કરો। ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद। ચાલો આપણે સાથે મળીને બધા હરે કૃષ્ણ મહામંત્ર જપ કરીએ। હરે કૃષ્ણ हरे कृष्णा हरे કૃષ્ણ कृष्णा કૃષ્ણ कृष्णा કૃષ્ણ हरे હરે હરે हरे હરે રામ હરે રામ 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 હરે હરે। હરે કૃષ્ણ એવરીવન, ખૂબ ખૂબ ધન્યવાદ આપ हरे સૌનો। कृष्ण प्रभु। હરે કૃષ્ણ। યસ ડોક્ટર કાજલ માતાજી, લતા માતાજી, રેખા માતાજી, હરે કૃષ્ણ। ધરણા પટેલ માતાજી, હરે કૃષ્ણ, વેલકમ। તો ચાલો શરૂઆત કરશું। માધવી માતાજી, अर्चना माताजी, नीता माताजी, जीनल माताजी, देन हरे कृष्ण प्रभु जी हरे सर्वप्रणाम। कृष्ण एंड वैशाखी वाजा हरे माताजी, कृष्ण प्रभु उषाबेन जी। प्रजापति माताजी, हरे कृष्ण, हरे कृष्ण। पिंकल माताजी, वेलकम वेलकम। ચાલો તો ગઈકાલે શું ભણ્યા હતા થોડું રિવિઝન કરાવીએ। ચાલો, કયો અધ્યાય અને મોટી મોટી શું ચર્ચાઓ ગઈકાલની 5 મિનિટ ચર્ચા કરીએ અને પછી આપણે આજના અધ્યાય તરફ આગળ વધીશું। બોલો, શું ભણ્યા હતા? યાદ છે કે બધું બાષ્પીભવન થઈ ગયું? ભૂલાઈ ગયું બધાને? દેવી ગુણો અને આસુરી ગુણો વિશે। ઓકે, મોહનસિંહ પ્રભુજી, થેન્ક યુ। દેવી ગુણો આસુરી ગુણો। કાજલ માતાજી, હરે કૃષ્ણ, બોલો।
હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. કાલે અધ્યાય 16 માં એટલે એમ આત્મનિરીક્ષણની પદ્ધતિ શીખવાડે છે કે આપણે જે બી કઈ કર્મ કરીએ છીએ આપણને ખબર પડે કે એકચ્યુઅલી આપણે કયા ગુણમાં રહીને કરીએ છીએ એમ. એટલે એને એક જાતની કહેવાય શુદ્ધિકરણની પ્રક્રિયા કહેવાય એમાં. એટલે કે ભક્તિમય સેવા જેમ કે જપ, શ્રવણ, શાસ્ત્રો, પ્રસાદોનો સન્માન વગેરે. અને એ આપણે સત્વગુણમાં રહીને કરવું જોઈએ. તેમાં બીજી છે સાધુ સંઘ દ્વારા. અને એમાં ઉદાહરણમાં તમે ભક્તિ જીવન ક્યારે શરૂ કરવું જોઈએ, તો પ્રહલાદ મહારાજે જેમ જન્મથી શરૂઆત કરી હતી, અને જે ધ્રુવ મહારાજ જયારે 5 વર્ષના હતા ત્યારથી શરૂઆત, એટલે આપણે જન્મથી જ શરૂઆત કરવી જોઈએ. અને બીજા નરકના 3 દ્વાર છે, જેમ કે કામ, ક્રોધ અને લોભ. અને બીજા દૈવી ગુણોમાં નિર્ભયતા છે, આત્મશુદ્ધિ છે, જ્ઞાનનું સંવર્ધન, દાન, આત્મસંયમ, વેદાધ્યાન કરવું, અહિંસા, સત્યતા, ક્રોધ, ત્યાગ, શાંતિ. હરી બોલ. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. થેન્ક યુ સો મચ. તો ખૂબ ખૂબ ધન્યવાદ તમને બધાને. તમે 17 અધ્યાય સુધી તમારું ધૈર્યને જાળવી શક્યા છો. કારણ કે બહુ ઓછા પાર્ટિસિપેન્ટ કેન્ડિડેટ હોય છે કે જે ભગવદ્ ગીતાના 18 દિવસના 18 સેશન કમ્પ્લીટ કરતા હોય. તમને બધાને ખ્યાલ છે જ્યારે આ સેશન શરૂ થયું તો લગભગ મોર્નિંગમાં નિયર અબાઉટ 100 ની સ્ટ્રેન્થ હતી, બરાબર ને? 90, 95, 100 ની સ્ટ્રેન્થ. ધીમે 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 સ્ટ્રેન્થ અત્યારે 30 ની છે સ્ટ્રેન્થ, બરાબર. તો જનરલી 25-30% લોકો એવા નીકળે કે જે લેવલ 1 પૂરું કરે. એમાંથી બહુ ઓછા વિરલાઓ હોય કે જે લેવલ 2 જોઈન કરશે, બરાબર. તમને બધાને ખૂબ આનંદ થશે કે આવતીકાલે તમારું લેવલ 1 કમ્પ્લીટ થાય અને સોમવારે સેમ ટાઈમ, સેમ લિંક, સેમ ટીચર તમને લેવલ 2 ભણાવવાના છે. 40 દિવસનો કોર્સ રહેશે લેવલ 2 નો. ખૂબ ડિટેલમાં ભગવદ્ ગીતામાં જઈશું અને ઈચ એન્ડ એવરી શ્લોક આપણે કવર કરવાના છીએ. તો આ જ ગ્રુપમાં જોડાયેલા રહેજો. તમને ત્યાં જ આ લેવલ 2 ની લિંક પણ મળી જશે. અને જેવું લેવલ 1 આવતીકાલે પૂરું થાય, સર્ટિફિકેટ તમારું ડાઉનલોડ થઈ જાય, તરત તમે તમારા જે રેગ્યુલર ટીચર કીર્તિમાન પ્રભુને સર્ટિફિકેટ મોકલાવો, બરાબર. મને પણ એપ્રોચ કરો કે ભાઈ લેવલ 1 કમ્પ્લીટ થઈ ગયું સક્સેસફુલી. ઓકે. તો મોટી મોટી જે ચર્ચા થઈ અત્યાર સુધી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર, પહેલા અધ્યાયની અંદર તમે જોવો તો અર્જુન વિષાદ યોગ, સૈન્ય નિરીક્ષણ થયું, બરાબર. શરૂઆતમાં દુર્યોધનનો ભય, દુર્યોધનનું સૈન્ય નિરીક્ષણ, બરાબર. પછી અર્જુન દ્વારા સૈન્ય નિરીક્ષણ, શંખનાદ થયો અને ભગવાનને અર્જુને કહ્યું કે ભાઈ રથ વચ્ચે લઈ લો. રથ વચ્ચે લીધો. અર્જુન વિષાદમાં પડી ગયા. યુદ્ધ ના કરવાના 5 કારણો ભગવાનની સામે મૂક્યા. આ પહેલો અધ્યાય પૂરો થઈ ગયો. બીજા અધ્યાયમાં આવો તો આ 5 કારણ જે છે, કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, પરંપરાનો નાશ અને અનિર્ણયતા. તો આ 5 કારણોના 5 જવાબ, એટલે બીજો અધ્યાય પૂરો થઈ ગયો. સ્થિત પ્રજ્ઞાના લક્ષણો અને પતનના 8 તબક્કા. બીજો અધ્યાય ત્યાં પૂરો થઈ ગયો. ત્રીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુન પાછો પ્રશ્ન પૂછે કે પ્રભુ કાંઈ સમજાતું નથી. મેં તમને કહ્યું કે યુદ્ધ કરવું કે ના કરવું, કર્મયોગમાં આગળ વધવું કે જ્ઞાન યોગમાં આગળ વધવું. પ્રભુ તમે બીજા અધ્યાયમાં બધું એક સાથે પીરસી દીધું. કારણ કે બીજા અધ્યાયમાં બધું છે. કર્મયોગ છે, એની અંદર જ્ઞાન યોગ છે, સકામ કર્મયોગ, નિષ્કામ કર્મયોગ, ભક્તિ યોગને પણ ભગવાને ટચ કર્યો છે બીજા અધ્યાયમાં. તો અર્જુન કે ભગવાન તમે બધું સાથે આપ્યું, એટલે ત્રીજા અધ્યાયમાં અર્જુન કહે છે કે ભાઈ એક કહો, એક વસ્તુ મને કહો કે નિશ્ચિત્યમ, બરાબર. તો ભગવાને ત્રીજા અધ્યાયમાં કર્મયોગ આપ્યું. અર્જુનને કીધું કે અર્જુન નિયતમ કુરુ કર્મ. તો અર્જુન કર્મ તો કરવું જ પડશે, કર્મ છૂટી નહીં શકે. જંગલમાં જઈશ તો કરવું જ પડશે, તો પછી અહીંયા કર, બેટર છે, બરાબર, મારી આજ્ઞા પ્રમાણે. અર્જુન કે ઇટ્સ ઓકે, કન્વિન્સ્ડ. પણ થયું એવું કે ત્રીજા અધ્યાયની કન્ટિન્યુટીમાં ચોથા અધ્યાયમાં અર્જુનના પ્રશ્ન પૂછ્યા વગર ભગવાને દિવ્ય જ્ઞાન આપ્યું. અને દિવ્ય જ્ઞાન આપ્યું અને દિવ્ય જ્ઞાનની અંદર ભગવાને કહ્યું કે દરેક પ્રકારના યજ્ઞો દિવ્ય જ્ઞાનમાં પરિણમે છે. તો અર્જુન પાછા કન્ફ્યુઝ થયા કે ત્રીજા અધ્યાયમાં તમે કીધું કે કર્મ કરો, ચોથા અધ્યાયમાં તમે કહ્યું કે દિવ્ય જ્ઞાન છે શ્રેષ્ઠ છે. તો મને સમજાતું નથી મારે શું કરવું જોઈએ. તો 5મા અધ્યાયની શરૂઆતમાં અર્જુન પાછા પ્રશ્ન પૂછે ભગવાન શું કરવાનું. ત્રીજો અધ્યાય કર્મયોગ કે ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન. ત્યારે ભગવાન 5મા અધ્યાયમાં અર્જુનને કૃષ્ણ ભાવના યુક્ત કર્મયોગનું જ્ઞાન આપે છે, જેને કર્મ સંન્યાસ યોગ તરીકે ઓળખવામાં આવે છે. અને ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, 2 રસ્તા જુદા જુદા નથી. કર્મ માર્ગ ને જ્ઞાન માર્ગ જુદો નથી. જ્ઞાન પ્રાપ્ત કરી અને જે કર્મ કરવામાં આવે છે એને જ અલ્ટિમેટલી કર્મયોગ કહેવામાં આવે છે, બરાબર. એટલે જે ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરે અને ત્રીજો અધ્યાય કર્મયોગને જીવનમાં પ્રેક્ટિકલી એડ કરે, તો એને કહેવાય કૃષ્ણ ભાવનાયુક્ત કર્મયોગ. 5મો અધ્યાય. અર્જુનના પ્રશ્નનો જવાબ ત્યાં મળી ગયો કે કૃષ્ણ ભાવનાયુક્ત કર્મયોગ કરવું જોઈએ. છઠ્ઠા અધ્યાયની અંદર
આપણને ખબર છે કે અર્જુને પ્રશ્ન પૂછ્યો હતો બીજા અધ્યાયમાં કે હું જંગલમાં જતો રહીશ, બરાબર ને, હું તો ધ્યાનમાં બેસી જાય જંગલમાં જતો રહીશ, ભીખ માગી લઈશ. એટલે ભગવાન છઠ્ઠો અધ્યાય અષ્ટાંગ યોગ આપીને અર્જુનની આ શંકાનું સમાધાન કરે છે કે અર્જુન, જંગલમાં જવું, અષ્ટાંગ યોગની સાધના કરવી એ ખરેખર પ્રેક્ટિકલી પોસિબલ છે કે નથી. તો એના માટે ભગવાને આખો છઠ્ઠો અધ્યાય આપ્યો, અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ. અને એ અધ્યાયના અંતે છેલ્લો શ્લોક આપ્યો, યોગીનામ અપી સર્વેશામ મદગત્યેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યોમામ સમયુક્ત તમો મત. ભગવાને ત્યાં બાકીની બધી ફિલોસોફીને વેનિશ કરી નાખી, ફિનિશ્ડ. કર્મયોગ નહીં, જ્ઞાન યોગ નહીં, ધ્યાન યોગ નહીં, અષ્ટાંગ યોગ નહીં, સકામ કર્મી નહીં, દાની નહીં, વેદાંતિ નહીં, કોઈ નહીં. ભક્ત કોણ છે? ત્યારે ભગવાન કહે છે કે જે મારું સતત સ્મરણ કરે છે, જે મારો ભક્ત છે, જેને મારામાં અપાર શ્રદ્ધા છે, આવો પ્રિય મારો ભક્ત છે, એ જ ખરેખર યોગી કહેવાને લાયક છે. 6.46, 6.47. બરાબર. તો હવે જયારે ભગવાન એમ કીધું કે મારું તું ધ્યાન કર, મારી ભક્તિ કર, તો અર્જુનને પ્રશ્ન થાય કે ભગવાન થોડું તમારા વિશે કહો, તો તમારા વિશે ભક્તિ થઈ શકે. તો 7મા અધ્યાયની શરૂઆત થઈ પરમેશ્વરનું જ્ઞાન. ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન સાંભળ, હું તને મારા વિશેનું જ્ઞાન આપું. ત્યારે ભગવાન 7મા અધ્યાયમાં પોતાના વિશેનું જ્ઞાન આપે છે કે પોતે કોણ છે. મત પરતરમ ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય. અર્જુન સાંભળી લો, મારાથી ઉપર કોઈ તત્વ નથી. 4 પ્રકારના લોકો શરણે જાય, 4 પ્રકારના લોકો શરણે ના જાય. કેટલા લોકો ભગવાનને નિરાકાર માનતા હોય, કેટલા લોકો ભગવાનને સામાન્ય મનુષ્ય માને. ભગવાન કે આ લોકો મૂર્ખ છે, લોકોને બુદ્ધિ નથી. પરમ ભાવ જાનંતો, મારો પરમ ભાવ જાણતા નથી. હું પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છું, સર્વોપરી છું, સર્વશ્રેષ્ઠ છું, પરમ સત્ય છું, પરમ બ્રહ્મ છું, હું છું. 7મા અધ્યાયમાં કહ્યું. પણ 7મા અધ્યાયના છેલ્લા 2 શ્લોકમાં થોડું અર્જુનને કન્ફ્યુઝન થયું. અર્જુને 2 શ્લોક ઉપાડ્યા. ભગવાને કીધું ભગવાન બ્રહ્મ એટલે શું, અધિયજ્ઞ એટલે શું, અધ્યાત્મ એટલે શું, અધિભૂત એટલે શું. આવા 8 પ્રશ્ન લઈને આવ્યા અને એનાથી 8મા અધ્યાયની શરૂઆત થઈ ગઈ. અને ભગવાને કીધું કે ભાઈ મૃત્યુનું સાયન્સ એમાં સમજાવ્યું આપણને કે મૃત્યુ સમયે શું કરવું જોઈએ. 8મો અધ્યાય પૂરો થયો, ફરીથી ભગવાને છેલ્લા શ્લોકની અંદર ભક્તિને એસ્ટાબ્લિશ કરી દીધી. વેદેશુ યજ્ઞેશુ દાનેશુ તપચુ. બરાબર કે ભાઈ વેદથી નહીં, જ્ઞાનથી નહીં, યજ્ઞથી નહીં, દાનથી નહીં મને પ્રાપ્ત નહીં કરી શકાય. બરાબર, મને ભક્તિથી પ્રાપ્ત કરી શકાશે. તો ભગવાન ફરીથી અર્જુનના મનમાં પ્રશ્ન આવે કે તો વધારે ડિટેલમાં જ્ઞાન આપો. 9મો અધ્યાય આવ્યો, પરમ ગુહ્ય જ્ઞાન, પરમ રાજવિદ્યા રાજગુહ્ય. ભગવાને જ્ઞાન વિશે અને પોતાના વિશે ત્યાં ચર્ચા કરી અને ભગવાને કીધું સતતમ કીર્તયંતો નામ, મારું સતત કીર્તન કરો. અને તમે મને કેવી રીતના મેળવી શકશો? મન મન આપો મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. તમે મારામાં મન લગાડો, મારી ભક્તિ કરો, મારી પૂજા કરો, મને નમસ્કાર કરો. બરાબર. અર્જુનના મનમાં પ્રશ્ન થાય કે તમારામાં જ મન પોરવવું હોય તો તમને તો દરેક જગ્યાએ અમે જોવા જોઈએ. તો ભગવાને 10મો અધ્યાય વિભૂતિ યોગ આપ્યો, જેમાં ભગવાને કહ્યું કે હું દરેક જગ્યાએ છું. બરાબર. હું બરાબર નદીઓમાં હું ગંગા છું, પર્વતમાં હું હિમાલય છું, ઘણા બધા. બરાબર. રુદ્રોમાં હું જ શંકર છું, બરાબર, હું જ યમરાજ છું, હું જ બ્રહ્મા છું. તો આ બધી ચર્ચાઓ કરી. પણ અર્જુને કીધું ભગવાન આ તો થિયરિકલ થયું, પ્રેક્ટિકલ આપો. તો ભગવાને 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન પ્રેક્ટિકલ પ્રેઝન્ટેશન આપ્યું. અને 11મા અધ્યાયના અંતે ભગવાને કીધું કે અર્જુન મારું ઓરિજિનલ સ્વરૂપ દિવ્ય શ્યામ સુંદર છે. 2 હાથ વાળું જે ફોર્મ છે એ ઓરિજિનલ છે. એમાંથી વિષ્ણુ આવે અને એમાંથી બીજા બધા અવતારો ઇન્કાર્નેશન જેટલા પણ થાય એમાંથી આવે છે. મારું મૂળ સ્વરૂપ દ્વિભુજ, જે મનુષ્ય સમાન છે, એ મારું ઓરિજિનલ સ્વરૂપ છે. અને ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય. જો અર્જુનના મનમાં પ્રશ્ન થાય તો ભગવાન સાકારની ભક્તિ કરવાની કે નિરાકારની? એટલે 12મો અધ્યાયની શરૂઆત થઈ. અર્જુનનો પહેલો પ્રશ્ન સાકાર કે નિરાકાર. બરાબર. અને પછી ભક્તિ કેવી રીતના કરવાની? તો ભગવાને કીધું અનન્ય ભક્તિ થાય તો અનન્ય કરો, નીચ વૈધિ સાધના ભક્તિ, નિષ્કામ કર્મયોગ, સકામ કર્મયોગ, જ્ઞાન અને ધ્યાન. અને પછી કેવો ભક્ત મને ગમે છે. 12મો અધ્યાય ત્યાં પૂરો થઈ ગયો. બરાબર. ત્યાં ભક્તિ યોગના ચેપ્ટર પૂરા થઈ ગયા. શરૂઆત થઈ 13મા અધ્યાયની જ્ઞાન યોગ. કારણ કે ભક્તિ આ શરીરથી કરવાની છે. તો શરીરની માયામાંથી કેમ છૂટવું? શરીર મમ અને અહમમાંથી છૂટવાની પ્રોસેસ શરૂઆત થઈ 13મો અધ્યાય. અને જેમાં 6 પ્રશ્નથી શરૂઆત થઈ. પ્રકૃતિ એટલે શું, પુરુષ એટલે શું, ક્ષેત્ર એટલે શું, ક્ષેત્રજ્ઞ, જ્ઞાન, જ્ઞેય. ભગવાને આખો અધ્યાય સમજાવ્યો. બરાબર. અને ત્યાં છેલ્લા શ્લોકની અંદર એવું કીધું કે પ્રકૃતિમાંથી છૂટવાની પ્રક્રિયાને જે લોકો જાણે એ મુક્ત થઈ જાય. પ્રકૃતિ એટલે પ્રકૃતિના 3 ગુણો, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એટલે 14મો અધ્યાયની શરૂઆત થઈ ગઈ. અધ્યાયને જાણીએ. સત્વગુણ એટલે શું, રજોગુણ એટલે શું, તમોગુણ એટલે શું. સત્વગુણમાં કોઈનું મૃત્યુ થાય તો ક્યાં જાય? રજોગુણમાં કોઈનું મૃત્યુ થાય તો ક્યાં જાય? તમોગુણમાં કોઈનું મૃત્યુ થાય તો ક્યાં જાય? સર્વશ્રેષ્ઠ ગુણ કયો છે? આમાંથી એકેય નહીં. સત્વ નહીં, રજ નહીં, તમ નહીં. આ જાણી ગયા આપણે. બરાબર. તો ભગવાને કીધું સત્વવાળા ઉપર જાય. અચ્છા, ઉપર જાય તો ક્યાં જાય? તો 15મા અધ્યાયની શરૂઆત થઈ. ભગવાને ઊંધા વૃક્ષને
કમ્પેરિઝન કરીને સમજાવ્યું આપણને. વૃક્ષની ડાળી ઉપર જાય, નીચે જાય, ઉપરની યોની, નીચેની યોની. પણ આ બધામાંથી ભગવાન કે નીકળો, ઉપર નહીં, નીચે નહીં, ક્યાંય નહીં, અલ્ટિમેટ ગોલ તમારું જે એડ્રેસ છે ત્યાં આવો, વિરક્તિના શસ્ત્રથી મૂળ કાપી નાખો અને મારા ધામમાં આવી જાઓ. ન તદ્ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક. ભગવાન પોતાના ધામ વિશે કહે છે. ભગવાન પોતાના વિશે કહે છે કે હું જ પૂર્ણ પુરુષોત્તમ છું. વેદ દ્વારા મને જાણવાનું છે. વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો. ભગવાન કે સર્વ શ્રેષ્ઠ ગુહ્ય જ્ઞાન છે અર્જુન મેં તને આપ્યું છે. 15મો અધ્યાય ત્યાં પૂરો થયો. ઉપર જવા વાળાના ગુણો કેવા હોય? દેવી ગુણો. નીચે જવા વાળાના આસુરી ગુણો હોય. તો 16મો અધ્યાયની શરૂઆતથી દેવી આસુરી ગુણ. ગઈકાલે આપણે દેવી આસુરી ગુણ ભણ્યા છીએ, બરાબર. અને આજે આપણે ભણવાના છીએ શ્રદ્ધાતરે વિભાગ યોગ. સત્વગુણ, રજોગુણ, તમોગુણમાં રહેલા અલગ અલગ 5 મુદ્દાઓ આજે આપણે કરવાના છીએ. તો આ રીતના આપણે ઓલમોસ્ટ 17 અધ્યાય સુધી પહોંચ્યા છીએ. ઓલમોસ્ટ આખી ભગવદ્ ગીતાનું મેં તમને નાનું એવું રિવિઝન આપ્યું કે કેવી રીતના એકાબીજા અધ્યાય છે એકાબીજા સાથે કનેક્ટેડ છે. આજનો જે અધ્યાય છે એનું નામ છે શ્રદ્ધાત્રય વિભાગ યોગ. વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, કારણ કે આપણા જે બેઝિક જે પ્રશ્નો જે છે અને ડે ટુ ડે લાઈફની આપણી જે પ્રેક્ટિસ છે, બરાબર, એ આની અંદરથી આપણને એના આન્સર મળે છે. મુખ્ય 5 મુદ્દા છે: શ્રદ્ધા, અન્ન, યજ્ઞ, તપ અને દાન. આ 5 મુદ્દાઓ અહીંયા આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. શ્રદ્ધા પાયો છે. ભક્તિની અંદર આવું, ભગવદ્ ગીતા વાંચવી, ભગવાનના શરણે જવું, તો સૌથી પહેલો પાયો શ્રદ્ધા છે. શ્રદ્ધા નથી તો તમે હું અહીંયા હોય નહીં. સવારમાં 6 વાગ્યામાં આટલા બીઝી શેડ્યુલમાંથી તમે લોકો સમય કાઢીને આવો છો. શિયાળાની ઠંડીમાં વહેલું ઉઠી જવું ને ક્લાસ એટેન્ડ કરવા બેસી જવું કે નાની વાત તો છે નહીં, બરાબર. તો શ્રદ્ધા. સુરેશ પ્રભુ, હરે કૃષ્ણ. કોસ્ટ આપું તમને? યસ યસ પ્રભુ. તો જનરલી આપણે ભારતીયોને શ્રદ્ધાનો કોઈ તૂટો હોતો નથી. જાત જાતની આપણી શ્રદ્ધા હોય છે ભારતીયોને, બરાબર ને. કોઈક શ્રદ્ધા પથ્થરમાં હોય, ક્યાંક જગ્યામાં હોય, કોઈક વ્યક્તિમાં હોય, બરાબર. બધામાં શ્રદ્ધા હોય, ક્યાંક ને ક્યાંક શ્રદ્ધા હોય. પણ આજના અધ્યાયથી જાણવાનું છે ખરેખર ક્યાં શ્રદ્ધા આપણી હોવી જોઈએ, બરાબર. આજકાલ ઘણા બધા તો બરાબર કોઈ વ્યક્તિમાં શ્રદ્ધા હોય, કોઈ લોકોમાં, ગમે ત્યાં શ્રદ્ધા હોય લોકોની. અર્જુને ભગવાનને પ્રેક્ટિકલી પ્રશ્ન પૂછી લીધો, કારણ કે ગઈકાલના અધ્યાયમાં ભગવાન એવું કીધું હતું કે શાસ્ત્ર પ્રમાણથી જાણવું જોઈએ કે તમારું કર્તવ્ય શું છે અને શું કર્તવ્ય નથી, અને એ પ્રમાણે જીવન જીવવું જોઈએ, તો જ તમે ભગવદ ધામ જઈ શકો, શાસ્ત્ર પ્રમાણે. પણ આજે સમાજની અંદર ઘણું બધું એવું જોવા મળે, ઘણી બધી એવી શ્રદ્ધાઓ જોવા મળે જે શાસ્ત્ર પ્રમાણે નથી, જેનો ઉલ્લેખ શાસ્ત્રમાં નથી. ઇવન ઘણા બધા એવા દેવી દેવતાઓની લોકો પૂજા કરતા હોય છે અત્યારે કે જેનું શાસ્ત્રમાં કોઈ નિર્દેશ નથી. એટલે અર્જુન પ્રેક્ટિકલી પ્રશ્ન પૂછે, ભગવાન તમે કહો ને કે જે લોકો શાસ્ત્રના નિયમોનું પાલન નથી કરતા, એ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્યમ યજંતે, યજન કરે છે, પૂજા કરે છે, શ્રદ્ધાન્વિતા, શ્રદ્ધાન્વિતા કે શ્રદ્ધાપૂર્વક, પણ શાસ્ત્ર પ્રમાણે નથી, તો તેસામ નિષ્ઠા તું કા કૃષ્ણ. તમે કહો ને હે કૃષ્ણ કે પછી આની શ્રદ્ધા કેવી? સત્વમાં હો રજસ્તમ, સત્વગુણી, રજોગુણી કે તમોગુણી. હવે તમારામાંથી જે લોકો 14મા અધ્યાયમાં હાજર નથી, તો એને આજનો અધ્યાય થોડોક સમજવામાં મુશ્કેલી પડી શકે, કારણ કે 14મા અધ્યાયમાં આપણે સત્વગુણ, રજોગુણ, તમોગુણ ભણ્યા છીએ. અને એની અંદર સત્વગુણની અંદર શું કેવા ગુણો હોય, કેરેક્ટરિસ્ટિક કેવા હોય, વ્યક્તિ કેવો હોય સત્વગુણમાં, રજોગુણમાં કેવો હોય, તમોગુણમાં કેવો હોય. સત્વગુણમાં મૃત્યુ થાય તો ક્યાં જાય, રજોગુણમાં મૃત્યુ થાય તો, તમોગુણમાં મૃત્યુ થાય તો ક્યાં જાય. આ બધી ચર્ચા ત્યાં છે. આજના અધ્યાયની અંદર દરેક 5 જે મુખ્ય મુદ્દા છે, જે આપણે વાત કરી, શ્રદ્ધા, અન્ન, યજ્ઞ, દાન, તપ, તો આ 5 3 પ્રકાર ભણીશું. કયા કયા? સત્વ, રજતમ. પણ હવે આપણને ખબર પડવી જોઈએ, 14મો અધ્યાય આપણે ભણ્યા છીએ કે કરવાનું આમાંથી એકેય નથી. સત્વમાં પણ નહીં, રજમાં પણ નહીં અને તમમાં પણ નહીં. કારણ કે આપણે 14મા અધ્યાયમાં આપણે ભણી ગયા કે સત્વગુણ સોનાની સાંકળ, રજોગુણ બરાબર ચાંદીની સાંકળ, અને તમોગુણ છે લોખંડની સાંકળ છે. અલ્ટિમેટલી આ 3 ગુણ બાંધે છે, અને આ 3 ગુણ આપણને જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિના ચક્કરમાં પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનને જઠરે શયનમ, બરાબર, એનું એકમાત્ર કારણ છે આ પ્રકૃતિના 3 ગુણો. અર્જુને પૂછી લીધો પ્રશ્ન, ભગવાન તમે કહો ને કે આ શ્રદ્ધા કેવી હોય? કારણ કે ઘણા બધા લોકો હોય એની તો એવા કોઈ વ્યક્તિમાં શ્રદ્ધા હોય, કોઈ વ્યક્તિને સિલેક્ટ કરી લે, બરાબર. કોઈકમાં થોડુંક કંઈક સારું જોઈ જાય ને, એટલે તમે અમારા ભગવાન. જેમ કે ક્રિકેટના ભગવાન કોણ? તો કે સચિન તેંડુલકર. હમણાં કદાચ બદલી ગયા હોય તો કદાચ પછી કોણ આવ્યા હોય મને ખબર નથી, લેટેસ્ટ કોણ હોય એના પછી, બરાબર. તો આ બધા લોકો ભગવાન માની લે.
થોડુંક કંઈક સારું જોવે, બોલિવૂડના ભગવાન અમિતાભ બચ્ચન, બરાબર. તો આજકાલની યંગ જનરેશન, કહેવાતા તથાકથિત વિદ્વાન લોકો આવા લોકોને ભગવાન માની લેતા હોય છે. જો આજની યુવા પેઢીના હાથમાં બેનર છે, શું લખ્યું છે વાંચો. સમથિંગ નેવર ચેન્જ, ક્રિકેટ સ્ટીલ અવર રિલિજન. ક્રિકેટ અમારો ધર્મ છે. અરે ધર્મની વ્યાખ્યા શું છે શાસ્ત્રની અંદર જેનું વાંચો, વોટ ઇઝ ધર્મ, બરાબર. અને તેંડુલકર સ્ટીલ અવર ગોડ, સચિન તેંડુલકર અમારા ભગવાન છે. આ જો યુવા પેઢી આરતી કરી રહી સચિન તેંડુલકરની. સચિન તેંડુલકરના આવા આવા ફોટો પણ છે, લોકો પૂજા કરી રહ્યા છે. લોકો એવું માને છે કે ભાઈ સચિન તેંડુલકર છે દશા અવતાર ના બરાબર મૂળ સ્ત્રોત છે, બરાબર. તો આ આજની પેઢી છે. અમિતાભ બચ્ચન ના મંદિર છે, બરાબર, મુંબઈની અંદર. લોકો પૂજા અર્ચના કરે છે. બાકી હોય તો એની સ્તુતિ પણ છે. જો જય 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 અમિતાભ બચ્ચન. ક્યાં સુધીની બુદ્ધિ આપણી બેર મારી ગઈ છે. અમે બરાબર અમિતાભ બચ્ચનના મંદિરો છે, જય લલિતાના મંદિર છે. બાકી હોય તો નરેન્દ્ર મોદી સાહેબના મંદિર હોય છે, બરાબર. રજનીકાંતના ઘણા બધા મંદિરો છે સાઉથની અંદર. લોકો એને ભગવાનની જેમ પૂજે છે, કારણ કે શાસ્ત્ર વાંચતા નથી. આપણી જનરલ ટેન્ડન્સી છે કે આપણે કોઈક વ્યક્તિમાં કોઈક થોડુંક સારું જોઈએ તો આપણે તરત એમની પૂજા અર્ચના કરીએ, બરાબર. રાવણના પણ મંદિર છે. રાવણને ભગવાન માનવા વાળો એક આખો વર્ગ છે. એના માટે રાવણ ભગવાન છે, આખો એક વર્ગ છે, બરાબર. એટલા માટે શાસ્ત્રને જો આ બધા હાથ ઊંચા કરીને રાવણના શરણે જાય છે. બે હાથ ઊંચા કરવા એટલે શરણાગતિના નમસ્કાર છે. મંદિર કોનું છે તો કે દશાનંદ રાવણ, રાવણના શરણે જાય છે. તો આપણે ખબર નથી કોની પૂજા કરવી જોઈએ, કોની અર્ચના કરવી જોઈએ, બરાબર. એટલે ભગવાન પોતે બીજા શ્લોકમાં આવીને કહે છે, શ્રી ભગવાન ઉવાચ. ફરીથી યાદ દેવડાવી દઉં કે જ્યાં જ્યાં ભગવાન કૃષ્ણ દ્વારા શ્લોક બોલાયો છે ત્યાં શ્રી ભગવાન ઉવાચ. કારણ કે ષડ ઐશ્વર્યથી પરિપૂર્ણ હોય એને ભગવાન કહેવાય. ભગવાન પોતે કહે છે, ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહી નામ સા સ્વભાવજા. અર્જુન, ત્રિવિધા ભવતી શ્રદ્ધા. શ્રદ્ધા ત્રણ પ્રકારની, સત્વ, રજ, તમ. આગળ બધા જ પ્રકાર આવશે, ત્રણ, સત્વ, રજ, તમ. દેહી નામ સા સ્વભાવજા. દેહી નામ એટલે આ દેહધારી જે જીવ છે. સ્વભાવ જા એટલે કે એને પૂર્વજન્મમાં આ જન્મમાં પ્રકૃતિના જે કઈ ગુણોને એને અર્જિત કર્યા છે આ પ્રમાણે એની શ્રદ્ધા હશે. આખી જિંદગી કોઈ વ્યક્તિ સત્વગુણમાં જીવ્યો હોય, બીજો જન્મ થાય તો એ પ્રમાણે એનું લોકેશન, એ પ્રમાણેના માતા પિતા, એ પ્રમાણેનું વાતાવરણ, એ પ્રમાણેનો પરિવાર, એ પ્રમાણેના મિત્ર, એ પ્રમાણેનો દેશ, એ પ્રમાણેના એની શ્રદ્ધા એને પ્રાપ્ત થશે પૂર્વજન્મના ગુણો પ્રમાણે. કોઈ રજોગુણમાં જીવ્યો હશે એ પ્રમાણે, કોઈ તમોગુણમાં એ પ્રમાણે, બરાબર. તો દેહી નામ સ્વભાવજા. ભગવાન કહે છે કે ત્રણ પ્રકારની શ્રદ્ધા છે. અને આ બધું જ હવે જે કઈ આવશે બધું જ ત્રણ પ્રકારનું છે. અને બહુ ઇમ્પોર્ટન્ટ છે, આપણે જાણવું પડશે કે આપણી શ્રદ્ધા છે કેવી છે, આપણું દાન કેવું છે, આપણે યજ્ઞ કરીએ છીએ કેવો છે, આપણું તપ કેવું છે. કારણ કે મુદ્દો બહુ સેન્સિટિવ છે. આજે તમને કોઈ કહેવા નહીં આવે. કળિયુગની અંદર લોકો બહુ સેન્સિટિવ છે. આજ તમારી ઘરે આવીને તમને કોઈ સલાહ નહીં આપે. તમે ઇવન આલ્કોહોલ લેતા હશો, દારૂ પીતા હશો, તમે વ્યભિચારી હશો, તોય તમને ઘરે આવીને કોઈ કહેવા નહીં આવે ભાઈ તું ખોટું કરે છો, બરાબર. આજે મિત્ર પણ સાચી સલાહ નથી આપી શકતા, કારણ કે લોકોની સહન શક્તિ ખૂબ ઘટી ગઈ છે, ખૂબ ઘટી ગઈ છે, બરાબર. આજ બરાબર અત્યારે એવો સમય ચાલી રહ્યો છે કે બાળક થોડુંક મોટું થાય તો માતા પિતા પણ જો એને વધારે પડતા જો ખીજાય, બરાબર, તો બાળક સહન નથી કરી શકતું. વેરી સેન્સિટિવ. નાના નાના બાળકો 10મા ધોરણમાં 12મા ધોરણમાં લોકો એટલા કહેવાય 15 વર્ષ 16 વર્ષના છોકરાઓ સુસાઇડ કરી લેતા હોય છે. જોયું છે ને, સાસવારે આ બધા કિસ્સાઓ આપણે જોઈએ છીએ. મતલબ સેન્સિટિવિટી, આપણી સેન્સિટિવિટી બરાબર જતી રહે પૂરું. આપણે નથી, આપણે સહન શક્તિ આપણામાં નથી તો કોણ સલાહ આપશે તમને ને મને કે આજે શ્રદ્ધા આપણી છે ખોટી શ્રદ્ધા છે. આજકાલ તમે સમાજની અંદર જોવો છો તો બરાબર કે અગણિત શ્રદ્ધા છે. રોજ એક નવા ભગવાન ભારતની અંદર, સોરી ગુજરાતની અંદર મેન્યુફેક્ચર થાય છે. એવરી ડે એક નવા ભગવાન મેન્યુફેક્ચર થાય છે, બરાબર ને. કોણ આપણને સલાહ આપશે? કોઈ નહીં. આપણને ભગવદ્ ગીતા સલાહ આપશે. આપણે આપણી જાતને ફીડબેક આપવો પડશે કે હું ક્યાં છું, હું ક્યાં ફસાયેલો છું, મારે ક્યાંથી નીકળવાનું છે, બરાબર. તમારું બધાનું પહેલું પગથિયું શ્રદ્ધા એ ક્લિયર છે, તમને ખબર પડી ભગવાન કૃષ્ણ છે. બાકી બહુ અઘરું છે, બરાબર. ભગવાન આગળ કહે છે કે એ ભરતપુત્ર પ્રકૃતિના વિભિન્ન ગુણો કયા, સતોગુણ, રજોગુણ, તમોગુણ હેઠળ મનુષ્યના અસ્તિત્વ પ્રમાણે એક વિશેષ પ્રકારની શ્રદ્ધા વિકસિત કરે છે.
જે આપણે હમણાં વાત કરીએ એમ. અને આ જીવે સ્વયં અર્જિત કરેલા ગુણો અનુસાર છે. ભગવાન તમને એવું નથી કહેતા કે તમે સત્વગુણ રજોગુણ તમોગુણમાં શ્રદ્ધાને કેળવો. ભગવાન કહે છે કે આપણી શ્રદ્ધા અને આપણો જે ધર્મ છે એ અલ્ટિમેટલી શું હોવો જોઈએ, તો કે ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીતમ, કે ભગવાન જે બોલે છે આને અલ્ટિમેટ જીવનમાં ઉતારવું એ ધર્મ છે. ધર્મ મતલબ લો ઓફ ગોડ, ભગવાને જે લો આપ્યા છે દેટ ઇઝ ધર્મ. બરાબર. અને આપણી શ્રદ્ધા અલ્ટિમેટલી ક્યાં સ્થિર થવી જોઈએ? બરાબર. યોગી નામ આપી સર્વેશામ મદ ગત્યેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભ્રજતે યો મામ. શ્રદ્ધા ભજન મામ એટલે કૃષ્ણની, એમાં સ્થિર થવી જોઈએ. તો દેટ ઇઝ અલ્ટિમેટ શ્રદ્ધા. પણ છતાંય અલગ અલગ પ્રકારની શ્રદ્ધા જોવા મળે છે. એટલે ભગવાન કહે છે કે અર્જુન, સત્વગુણી શ્રદ્ધા હોય જે જનતે સાત્વિકા દેવાન, દેવી દેવતાઓની પૂજા કરે. હવે અહીંયા આપણને ત્રણ ત્રણ જે પ્રકાર મળશે, પણ દરેક વખતે ચોથો પ્રકાર તમારે યાદ રાખવો પડશે. ચોથો પ્રકાર કયો? કોણ કહેશે? જેમ કે સત્વગુણમાં પૂજા, શ્રદ્ધા, રજોગુણમાં અને તમોગુણમાં. આ તો ત્રણ જ છે, આવશે પણ ત્રણ, પણ ચોથું કયું? શુદ્ધ સત્વગુણ. હરે કૃષ્ણ. બોલો 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 એ બોલો. ત્રણે ગુણથી પરે જવાનું, પરે થવાનું. હા, પ્રકૃતિના હરે કૃષ્ણ. 3 ગુણોથી ઉપર, જેને વિશુદ્ધ સત્વ કહેવામાં આવે છે. તો જ્યારે તમે અહીંયા ત્રણ પ્રકાર વાંચશો, આવતીકાલે પણ 18મા અધ્યાયમાં જ્યારે આપણે ભણશું, બધી જગ્યાએ 3 પ્રકાર આવશે, પણ તમારા માઇન્ડમાં ચોથો પ્રકાર હોવો જોઈએ. કારણ કે આ 3 પ્રકાર ભણવાના છે અને ચોથા પ્રકારને એપ્લાય કરવાનું છે. આના વિશે ભગવાને બીજા અધ્યાયમાં કહી દીધું છે. ત્રૈગુણ્યા વિષયા વેદા નેસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. અર્જુન, પ્રકૃતિના 3 ગુણોથી ઉપર ઉઠો. તો પ્રકૃતિનો પહેલો ગુણ સત્વગુણની અંદર કોઈ હોય તો એ વ્યક્તિ દેવી દેવતાઓની પૂજા કરે. બરાબર. કોઈ વ્યક્તિ રજોગુણમાં હોય તો એ અસુરોની પૂજા કરે. આપણને એમ થાય કે ભાઈ અત્યારે અસુરો ક્યાં? અસુરોની કોણ પૂજા કરે? તો ભાઈ અસુરોનો મતલબ કે ભૂત પ્રેતનો મતલબ, રાક્ષસોનો મતલબ એવો ના સમજો કે અસુર એટલે એની આખું આમ લાલ થઈ ગયું, માથે 2 શિંગડા ઉગી ગયા હોય. નહીં. અસુર એટલે આપણે ગઈકાલે વસ્તુ આપણે ભણી ગયા છીએ કે કોને દેવી કહેવાય ને કોને આસુરી કહેવાય. ભાઈ જે શાસ્ત્રોને માને છે દેવી છે, જે શાસ્ત્રોને નથી માનતા એ આસુરી છે. તો સમાજની અંદર ઘણા એવા લોકો છે જે આધ્યાત્મિકતાના નામે શૂન્ય છે. ભગવાન શું છે એ ખબર નથી. તમે એને પૂછો સનાતન ધર્મની વ્યાખ્યા ખબર નથી. તો આવા કેટલા બધા પાખંડી ગુરુ સમાજની અંદર છે ને ઘણા બધા લોકો આમાં જ એની શ્રદ્ધા ડૂબેલી હોય છે. આવા પાખંડી ગુરુ. હમણાં આપણે જોયું બોલીવુડ, હોલીવુડ, ઘણા બધા લોકોની વ્યક્તિઓમાં શ્રદ્ધા હોય છે. બરાબર. તો એ વ્યક્તિ વિશેષની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા આસુરી શ્રદ્ધા છે. જેમ કે બોલીવુડ, હોલીવુડમાં જે આપણી શ્રદ્ધા છે એ આસુરી શ્રદ્ધા છે, રજોગુણી તમોગુણી શ્રદ્ધા છે. બરાબર. આપણને એમ થાય શું વાંધો છે? ઘણા બધા, બરાબર, શાહરુખ ખાન, સલમાન ખાન, આવા બધા લોકોને પણ ભગવાન તરીકે માનતા હોય છે. એ લોકોને કંઈક પ્રોબ્લેમ, જો ભગવાન માનવું એટલે એવું ના સમજતા કે સવારે ઉઠીને મંદિરમાં જઈ અને 2 મિનિટ દીવાબત્તી આપણે કરી લીધા. ભગવાન માનવું મતલબ 24 કલાક તમારા હૃદયમાં કોના વિશેનો રિસ્પેક્ટ છે અને ચિંતન કરો છો, તમે એને ભગવાન માનો છો. ભગવાન એટલે સવારે મંદિરમાં 2 મિનિટ ઉભા રહી અને પૂજા અર્ચના કરી લેવી, એ ભગવાન નથી. ભગવાન એટલે તમે કોનું ચિંતન કરો છો, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર. તો આખો દિવસ ચિંતન કરતા હોય બોલીવુડ, હોલીવુડ વાળાના, મતલબ તમે એને ભગવાન માનો છો, તમે સતત એના ચિંતનમાં છો. બરાબર. તો આવો એક આખો વર્ગ છે, આખા સમાજને મિસગાઈડ કરી રહ્યો છે. આસુરી પૂજા છે. અને તમોગુણી, બરાબર, તાંત્રિકો, ભુવા, બરાબર, આ બધાની પૂજા અર્ચના ચાલતી હોય છે સ્મશાનની અંદર. અમાસની રાત્રે કોપરી રાખે, જીવતા પક્ષી ખાય, એનું લોહી પીવે. અઘોરી પૂજા, જે આસુરી પૂજા જે છે, બરાબર, ઘોર ઘોર પૂજાઓ હોય છે એની. બરાબર. ને આવનારા લોકોના પ્રશ્ન બધા એવા હોય છે. બરાબર. ફાલતુ પ્રશ્ન હોય છે, ફાલતુ આન્સર હોય છે. બરાબર. તો જસદણનો એક તમને કિસ્સો હું કહું, હું વારંવાર આપતો હોઉં છું કે ઘોર તમોગુણી. તમે લોકોએ કદાચ નામ સાંભળ્યું હોય, કમળ પૂજા. જસદણની અંદર અહીં વિછિયા, અમારે નજીકમાં એક ગામ છે વિછિયા, ત્યાંનો એક પરિવાર કોઈક અઘોરીના સંપર્કમાં આવી ગયો અને અઘોરીએ એવું એનું બ્રેન વોશ કર્યું, એવું બ્રેન વોશ કર્યું કે આખા પરિવારને એને કન્વિન્સ કરી લીધો કે ભગવાન ત્યારે પ્રસન્ન થશે કે જ્યારે તમે તમારી પોતાની જ આહુતિ આપી દો. બરાબર. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એના બરાબર રહ્યા. ધીમે ધીમે કેટલું બધું દાન દક્ષિણા એને આપી દીધું. છેલ્લે ઓલા અઘોરીએ એવી રીતના એને કન્વિન્સ કરી લીધા, બરાબર, એ પતિ પત્ની પોતાની વાડીએ જઈને એની ઝૂંપડીમાં એવો બરાબર એક માચડો તૈયાર કર્યો
બરાબર, કે નીચે આ રીતના માથું રાખે તો ઉપરથી વિશાળ મોટી લોઢાની બ્લેડ છે, હાથમાં દોરી હોય, દોરી ખેંચે તો ઓલી બ્લેડ છે ધામ કરતી પડે ડોક ઉપર, અને આ ગરદન જે છે, માથું છે, ધડથી જુદું. સામેની સાઈડમાં યજ્ઞ, બરાબર, આજુબાજુમાં રંગોળી, અને સામે બધા દેવી દેવતાઓના ફોટા, અને પતિ પત્ની બંને લાકડા ઉપર માથું રાખે છે, અને જે બરાબર એમનું હસબન્ડ છે દોરડું ખેંચે છે, અને બે પતિ પત્નીના ધડથી માથા જુદા. બરાબર, આ તો રિયલ ઇન્સિડન્ટ છે, ને આવું પહેલી વાર નથી થયું, આવું વારંવાર થયું છે. તો આવું શાસ્ત્રમાં કોઈ ઉલ્લેખ નથી. આ ઘોર તમોગુણી શ્રદ્ધાનું આ પરિણામ છે, ભૂત પ્રેતની પૂજાનું આ પરિણામ છે. એટલા માટે શાસ્ત્ર આપણને કહે છે કે આમાંથી એકેય શ્રદ્ધા ના હોવી જોઈએ. કદાચ કોઈ વ્યક્તિ ગમે એટલો માતાજીનો સારો ભક્ત હોય, ગમે એટલું સારું જીવન જીવતો હોય, તો પણ એની શ્રદ્ધા સત્વ ગુણમાં છે. હવે મને કહો કે સત્વ ગુણમાં દેવી દેવતાઓનો ગમે એટલો સારો ભક્ત હોય, મૃત્યુ થશે તો મુક્ત થઈ જશે કે નહીં થઈ જાય? ક્વેશ્ચન ફોર યુ. મુક્ત થઈ જશે? કુળદેવીની ગમે એટલી સારી પૂજા અર્ચના આપણે કરતા હઈશું, ઇઝ ઇટ નહીં થાય પોસિબલ? પ્રભુ. નહીં થાય. ના. નહીં થાય. બરાબર, કારણ કે આપણે 14મા અધ્યાયમાં ભણી ગયા, સત્વગુણી લોકો ઉપરના લોક સુધી જઈ શકે છે, કદાચ સ્વર્ગમાં જઈ શકે, ઉપરના લોકમાં જઈ શકે. બરાબર, તો પોસિબલ નથી. પણ સત્વગુણમાં તમે મુક્ત ના થઈ શકતા હોય તો રજોગુણ તમોગુણમાં કેવી રીતના મુક્ત થઈ શકશો? એટલા માટે ભગવદ્ ગીતા આપણને કહે છે કે આમાં ફસાવાની જરૂર નથી. ધીસ ઇઝ ટ્રેપ. એટલે ભાગવતમની અંદર બીજા શ્લોકની અંદર જ કહી દીધું, ધર્મ પ્રોજિતો કેટવો અત્ર. ધર્મ, આ જે ધર્મ બતાવ્યા છે ને અલગ અલગ, આ કેટવ ધર્મ છે, છલ ધર્મ છે. બરાબર, તો આનાથી ઉપર જે છે શુદ્ધ સત્વની અંદર પૂજા, વેદની અંદર રહેલા મુખ્ય 3 ભાગ, જેની અંદર જ્ઞાન કાંડ, ઉપાસના કાંડ, કર્મકાંડ. બરાબર, કર્મકાંડની અંદર વિશેષ કર દેવી દેવતાઓની પૂજા વિશેની ચર્ચા છે. બરાબર, ઉપાસના કાંડ જે છે એની અંદર ભગવાનની પૂજા વિશેનો ઉલ્લેખ છે. જ્ઞાન કાંડની અંદર નિરાકાર બ્રહ્મ નિર્ગુણ વિશેનો ઉલ્લેખ છે. બરાબર, એની અંદર સૌથી ઉપરનો જે કાંડ છે ઉપાસના કાંડ છે, અને ત્યાં વેદોમાં પણ લખ્યું છે કે ભગવાન કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ, જે સર્વોચ્ચ છે. બરાબર, જો બહુ ક્લિયર સ્ટેટમેન્ટ ભગવાને 9મા અધ્યાયમાં આપ્યું છે, તમે દેવી દેવતાઓની ભક્તિ કરશો ને, યાંતિ દેવવ્રતા દેવાન, દેવતાઓ જ્યાં રહે છે ત્યાં જશો. બરાબર, પિતૃન યાંતિ પિતૃવ્રતા, ભૂતાની યાંતિ ભૂતેજ્યા. બરાબર, જેવું યે યથા મામ પ્રપદ્યતે, તમે જેમાં શ્રદ્ધા કેળવશો તમે ત્યાં જશો. પણ તો જો તમારે મુક્ત થવું હોય, જો તમારે ભગવાનના ધામમાં જવું હોય, જો તમારે વૈકુંઠમાં જવું હોય, કૃષ્ણ પાસે જવું હોય, તો તમારે યાંતિ મધ્યાજીનું અપિમામ. કૃષ્ણ કે મારી ભક્તિ કરવી પડશે તો તમે મારી પાસે આવશો. બરાબર, યતો મત તથો પત. એવું નથી કે ભાઈ તમે ગમે એની બરાબર પૂજા અર્ચના કરશો, બધા રસ્તા બરાબર છે, ભાઈ એવો ભેદભાવ ના હોય. ઘણા બધા કહેતા હોય માતાજીની પૂજા કરો, વડની પૂજા કરો, લીમડાની પૂજા કરો, માણસોની પૂજા કરો. ભાઈ સરવાળે બધા રસ્તા એક જ છે. બધા રસ્તા એક નથી. રાજકોટ થી મારે વૃંદાવન જવું હોય તો વૃંદાવનની ટિકિટ લઈને ટ્રેનમાં બેસવું પડે. બરાબર ને, રાજકોટ થી હું ભુજની ટિકિટ લઈને બેઠો હોય, ભુજની ટ્રેનમાં બેસું તો ટ્રેન મને ભુજ જ લઈ જાય. એવું ના કહી શકે કે બધી ટ્રેન વૃંદાવન જાય છે. નહીં, તમારે નિશ્ચય કરવો પડશે મારે કઈ બાજુ જવું છે. બરાબર, તો આ બહુ ક્લિયર કટ કન્સેપ્ટ ભગવદ્ ગીતાની અંદર છે. બરાબર, તો આવી બધી શ્રદ્ધાઓ છે. આજે પણ તમે જો મામાદેવની પૂજા કરવી, ભૂતની પૂજા કરવી, ભૂત મામાની પૂજા કરવી, ઘણું બધું છે, સુરાપુરાની પૂજા કરવી, તો આ કોઈ દેવી દેવતાઓ નથી ને આનો કોઈ ઉલ્લેખ ક્યાંય કોઈ શાસ્ત્રમાં નથી. આ બધી ભૂતિયા પૂજાઓ છે. બરાબર, એમાં આસક્તિ રહી ગયા કામથી. તો પેલો મુદ્દો અહીંયા આપણો ક્લિયર થયો, એનું નામ હતું શ્રદ્ધા. હવે ભગવાન બીજા મુદ્દા ઉપર આવે છે. બીજો મુદ્દો આ અધ્યાયનો છે અન્ન. ભગવાન આપણા ડાયટિશિયન બનીને આપણી પાસે આવે છે. બોલો, આ બરાબર ને? ભગવદ્ ગીતાની અંદર એવું નથી કે હાયર લેવલની ફિલોસોફી છે બધી. બરાબર, જે ડોક્ટરને મળી, ડાયટિશિયનને મળી અને કન્સલ્ટ કરી 500-1000 રૂપિયા કન્સલ્ટિંગ ફી આપો ત્યારે તમને ડાયટિશિયન સમજાવે કે આ ખાવું ને આ ના ખાવું. ભગવાને 5000 વર્ષ પહેલા ભગવદ્ ગીતામાં આપ્યું છે શું ખાવું ને શું ના ખાવું જોઈએ. 3 પ્રકારના ખોરાક છે, સત્વગુણી, રજોગુણી, તમોગુણી. સત્વગુણી જે અન્ન છે, ભગવાન કે એ અન્ન એવું છે કે જે આયુષ્ય વધારનાર છે. આયુષ્ય વધારનારનો મતલબ એવો નહીં કે ભાઈ 500 વર્ષ જીવવું છે. બરાબર, પણ આયુષ્ય વધારનાર એટલે કે જેટલું જીવો એટલું તમે સ્વસ્થ જીવો, જેથી મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય જે છે પરિપૂર્ણ થાય. બરાબર, જીવન શુદ્ધ કરનાર છે, તમને બળ અને સ્વાસ્થ્ય આપનાર છે, સુખ તૃપ્તિ આપનાર છે. અને આવું અન્ન કેવું હોય તો કે રસયુક્ત હોય. રસ એટલે 6 રસની વાત છે. મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કસાય.
એ રસની વાત છે. ઘણા બધા લોકોએ આ બધા શ્લોકોને ખોટા ઇન્ટરપ્રેટ પણ કર્યા છે. ઘણા એમ કે ગયા ભાઈ રસ્યા એટલે માંસ રસની વાત કરે છે. અરે માંસ રસની વાત કરતા હોય તો 9મા અધ્યાયમાં 4થા અધ્યાયમાં બે જગ્યાએ ભગવાને નોનવેજ ને નકારી દીધું છે કમ્પ્લીટલી. અને ભગવાને જયારે દેવી ગુણોની ગઈકાલે ચર્ચા કરી તો એમાં ભગવાન ત્રીજો ગુણ અહિંસા આપે છે. અહિંસા આપે છે. તો પછી માંસ રસ પીવાનું કે માંસ ખાવાનું ભગવાન કે બરાબર કેવી રીતના કહેતા હોય? તો અહીંયા જે રસિયાનો અર્થ છે, આયુર્વેદની અંદર આપેલા જે 6 રસો એનાથી પરિપૂર્ણ ભોજન હોવું જોઈએ. કોઈ એક રસથી તમને તૃપ્તિ નહીં થાય. તમે સતત ગળ્યું ખાવ ગળ્યું ખાવ ગળ્યું ખાવ મોઢું ભાંગી જાય ને, બરાબર. એની સાથે થોડું તીખું હોવું જોઈએ, એની સાથે થોડું નમકીન હોવું જોઈએ, ત્યારે તમારી પાચન શક્તિ છે પ્રોપર રહેશે. એટલા માટે રસિયા. સ્નિગ્ધ, સ્નિગ્ધ એટલે ચિકાસ વાળું, મતલબ ઘી, બટર, માખણ એની વાત થઈ રહી છે. ઘણા બધા એમ કે છે કે આ સ્નિગ્ધ એટલે ચરબી. હવે જેને જેવું ખાવું હોય, બરાબર, જેવા ચશ્મા પહેરો એવું તમને દેખાવાનું છે ને ભાઈ. કમળો છે તો પીળું જ દેખાવાનું તમને. શાસ્ત્ર તો બહુ ક્લિયરલી કહે છે આપણને, બરાબર. ઇવન જે 4 નિયમો ભાગવતમની અંદર આવે છે એમાં એક નિયમ છે માંસાહાર ના કરવો જોઈએ. તો આ સ્નિગ્ધનો મતલબ ઘી ખાવું જોઈએ, માખણ ખાવું જોઈએ. કારણ કે જો આ વસ્તુ ખાવાથી ઉપરના ગુણ આવશે. કયા કયા? આયુષ્ય વધારનાર, જીવનને શુદ્ધ કરનાર, બળ સ્વાસ્થ્ય આપનાર, બરાબર, અને પોષણ કરે એવું હોવું જોઈએ. જે અન્ન છે એ પોષણ ખાલી શરીરનું નહીં, એ મનનું પણ પોષણ કરે એવું હોવું જોઈએ. હૃદયને ભાવે એવું હોવું જોઈએ. એટલે કે ખાધા પછી ગિલ્ટી ના થવી જોઈએ, બરાબર. ઇવન જે લોકો નોનવેજ ખાતા હોય એ પણ તમે જોવો કે ભાઈ નવરાત્રી આવશે તો કે ભાઈ નવરાત્રીમાં નોનવેજ ના ખવાય. ખબર છે ને ભાઈ, અમે નવરાત્રીના 9 દિવસ અમે નોનવેજ ના ખાઈએ. ઘણા બધા એમ કે અમે મંગળવારે નોનવેજ ના ખાઈએ. ઘણા બધા કહેશે શ્રાવણ મહિનો આવી ગયો ને, શ્રાવણ મહિનામાં નોનવેજ ના ખવાય. કેમ? એને ખબર છે કે ભાઈ છે ખોટું. નવરાત્રીમાં દેવીની પૂજા થાય તો માતાજી ના પાડે છે નોનવેજ ના ખાવું જોઈએ, બરાબર. શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા થાય તો ભગવાન મહાદેવ પણ ના. એને ખબર તો છે કે કરીએ છીએ ખોટું છે, આનાથી દેવી પ્રસન્ન નહીં થાય, મહાદેવ પ્રસન્ન નહીં થાય, ભગવાન પ્રસન્ન નહીં થાય, પણ જીભની તૃપ્તિ માટે લોકો છોડી નથી શકતા. એટલે અહીંયા ભગવાન કહે છે હૃદયને ભાવે એવું હોવું જોઈએ. ખાધા પછી ગિલ્ટી ના થવી જોઈએ. સુખ અને તૃપ્તિ આપનારું આપણને હોવું જોઈએ. બરાબર. તમે જો હંમેશા માર્ક કરજો કે જયારે તમે દુખી છો, તમારું મન જે અશાંત છે, ત્યારે વિચાર કરજો કે કોના હાથનું તમે જમ્યા છો, કઈ જગ્યાએ જમ્યા છો, શું જમ્યા છો. આ વસ્તુ બહુ મેટર કરે છે. તમને શું લાગે છે? બરાબર. કારણ કે ખોરાકની અંદર રહેલા જે સૂક્ષ્મ, બરાબર, જે પાર્ટિકલ્સ જે છે એ બ્રેનની અંદર રહેલા આધ્યાત્મિક કોષોનું પોષણ કરે છે. એટલા માટે જો સાધુ સંતો વૈષ્ણવ ગમે ત્યાં ના જમે, ગમે એના હાથનું ના જમે, બરાબર ને. એ હંમેશા ધ્યાન રાખે કે વૈષ્ણવ પરિવાર હોય, માળા કરતું હોય એને ત્યાં જમે. ગમે ત્યાં ઉભા રહીને ના જમે. એને ખબર છે. કારણ કે ઇવન સાયન્સ દ્વારા એ વસ્તુ પ્રૂવ થઈ છે કે જેટલું પણ લિક્વિડ ફોર્મની અંદર રહેલું અને ઇવન હાર્ડ ફોર્મની અંદર રહેલું જે કઈ અન્ન જે છે, જેમ કે પાણી જે છે લિક્વિડ ફોર્મની અંદર, એની પોતાની એક મેમરી છે. એની પોતાની એક મેમરી છે. તમે પાણીની આજુબાજુમાં જે કઈ સાઉન્ડ, જે કઈ મંત્રોચ્ચાર કરો છો ને, એ પાણી એને એબ્સોર્બ કરે છે, બરાબર. તો મંત્રોચ્ચાર કરશો તો મંત્રોને એબ્સોર્બ કરે છે. અને આજુબાજુમાં કલેશ ચાલતો હશે, આજુબાજુમાં માંસાહાર થતો હશે અને એની ચીખ ને એનો પોકારો, તો એ પણ એ પાણીમાં એબ્સોર્બ થાય, બરાબર. અને પાણી દ્વારા જે કઈ તમે રસોઈ બનાવો છો તો એમાં પણ એ એબ્સોર્બ થાય. અને પછી જયારે તમે ખાવ છો ને તો તમને એવા જ વિચારો આવશે. તમે ભક્તિ નહીં કરી શકો. ભક્તિ કરવા માટે તમારું અન્ન છે એ વિશુદ્ધ સત્વમાં હોવું જોઈએ. તો આ પેલું સત્વગુણની અંદર કેવું અન્ન હોવું જોઈએ, બરાબર. તો સત્વગુણની અંદર જે અન્ન હોય, બરાબર, એની અંદર થોડો ફેરફાર કરો, તુલસી પત્ર મૂકો અને ભગવાનને અર્પણ કરો તો એ વિશુદ્ધ સત્વમાં થયું, બરાબર. અને આને કહેવાય પ્રસાદ. ભગવાનને જયારે ભોગ લાગે અને રિટર્નમાં આવે ને પ્રસાદ કહેવાય. અને તમે પ્રસાદ સિવાયનું ઇવન સત્વગુણમાં પણ ખાતા હોય, હું એમ કહું કે તમે પ્યોર વેજીટેરિયન છો પણ તો તમે પાપ ખાવ છો. કારણ કે 3જો અધ્યાયનો શ્લોક વાંચો, યજ્ઞ શિષ્ટાસીન સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે પૂજ્યંતે તે ત્વઘમ પાપા યે પચંત્યાત આત્મકારણાત. તો ઘોર પાપ ખાઈ રહ્યા છો જો તમે ભગવાનને ભોગ લગાડ્યા વગરનું ખાવ છો તો હંમેશા પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ, ભગવાનને ભોગ લગાડવું જોઈએ. કારણ કે જે કઈ ખાઈએ છીએ એમાં 3 ભાગમાં વિતરિત થાય છે. મોટો ભાગ તો મળ બની જાય છે, બરાબર. એમાંથી થોડો ભાગ છે એ પોષણ માટે, બરાબર, શોષાય છે. એમાંથી માંસ, રક્ત, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજા અને શુક્ર, આવી 7 ધાતુઓ આયુર્વેદમાં ઉલ્લેખ છે, એનું નિર્માણ થાય છે. અને સૂક્ષ્મ જે ઘટક છે એનાથી ચેતનાનું નિર્માણ થાય છે, બરાબર.
તમારું કોન્શિયસનેસનું નિર્માણ થાય છે. એટલા માટે શું જમીએ છીએ, એટલે જો આપણા ગુજરાતીમાં તો કહેવત છે ને ભાઈ, અન્ન એવો ઓડકાર, જેવું ખાવ એવા તમારામાં ગુણ આવશે. આપણા બાપ દાદા બહુ બુદ્ધિશાળી હતા. બાપ દાદા તમે જો પહેલાના સમયમાં જે બ્રાહ્મણો હતા, ખરેખર એ લોકો કોઈની પણ ઘરે જાય તો એની પાસેથી કાચી વસ્તુ લેશે અને ઈ જાતે પકાવતા. જે ખરેખર ભગવાનના ભક્તો હતા, જે વિશુદ્ધ સત્વમાં જે બ્રાહ્મણો રહેતા હતા, ઇવન કોઈના હાથનું ના જમે, કોઈ રિલેટિવના હાથનું પણ ના જમે. બરાબર, એનું ઘરે જાય કાચી વસ્તુ એની પાસેથી એટલે પોતે પકાવે, પોતે બનાવે, પોતે જમે. કારણ કે એના કન્સેપ્ટ એકદમ ક્લિયર હતો. આપણે શું ખાઈએ, જેવા ખાઈએ એવા થઈશું, એમને ખબર હતી. તો હવે ભગવાનને જયારે ભોગ લગાડવાની વાત આવે તો શું શું ધ્યાન રાખીશું ભગવાનને ભોગ લગાડવામાં? તો સભાનતા સાથે ભોગ લગાડવું જોઈએ. હું કૃષ્ણને ભોગ લગાડું છું, ધ્યાન રાખવું જોઈએ. બરાબર, કોન્શિયસનેસ ભગવાનને ભોગ લગાડવા માટેની પ્રેમ સાથે ઓફરિંગ આપણું થવું જોઈએ. એવું નહીં કે ભગવાનને કોઈ જરૂર છે મિકેનિકલ, કે ભગવાનની સામે પ્લેટ મૂકી ડીંગ 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 ટંકોરી વગાડી અને બહાર જતા રહ્યા, હવે યાદ નથી ભગવાનને ભોગ લગાડ્યો છે. બરાબર નહીં, પ્રેમપૂર્વક ઓફર કરો. બરાબર, અને ભગવાન માટે કોઈ મેનુ ડઝન્ટ મેટર, તમે શું બનાવ્યું છે. ખાલી એ સત્વગુણમાં હોવું જોઈએ, તમોગુણી ના હોવું જોઈએ. પછી ખાલી એક રોટલી અને માખણ બરાબર નાનો ટુકડો હશે, ભગવાન એની અંદર સેટિસ્ફાઈડ છે. કારણ કે ભગવાન પોતે આત્મારામ છે. ભગવાન તમારું મેનુ નથી જોતા, ભગવાન તમારો ભાવ જોવે છે. પત્રમ પુષ્પમ ફલમ તો એમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ, ભાઈ ભક્તિ પૂર્વક ઓફર કર્યું છે કે નહીં, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. 56 ભોગ ઓફર કરો, એની અંદર ભક્તિ નથી, ભગવાન ગ્રહણ નથી કરતા. તો આ સભાનતા હોવી જોઈએ, આ પ્રેમ હોવો જોઈએ, તમારો યોગ્ય મૂડ હોવો જોઈએ, અને પ્રસાદનું સન્માન થવું જોઈએ. બરાબર, જ્યારે આપણે આ વસ્તુ ભણીએ છીએ તો પ્રસાદનું સન્માન હોવું જોઈએ. એના થશે જેટલા પણ આ વૈષ્ણવો છે, ધીમે ધીમે જેટલા પણ વૈષ્ણવ અપગ્રેડ થયા છે, એ બધાનો અનુભવ હશે કે પેલા એ લોકો બરાબર જ્યારે પ્લેટ ઉપર બેસતા હતા, બરાબર, તો તરત જ એની અંદર કંઈક ને કંઈક કમ્પ્લેન રહેતી કે આજે આ તીખું બન્યું છે, ને આજે મોરું બન્યું છે, ને આજે મીઠું ભૂલાઈ ગયું છે, ને આમને તેમને કમ્પ્લેન. પણ જેવા એ વૈષ્ણવ બને છે પછી આ કમ્પ્લેન માંથી બહાર નીકળી જાય, ખબર પડી જાય કે મારા ઠાકોરજીએ જમી લીધું છે, આનંદ કોટી બ્રહ્માંડના સ્વામીએ આ સેમ વસ્તુ જમી લીધી છે, તો હું કમ્પ્લેન કરવા વાળો કોણ? બરાબર, તરત જ પ્રસાદનું સન્માન, પ્રસાદ લેવાના પરિણામો હોય. એ તો પરિણામ તમે સર્ચ કરો ને, યુટ્યુબમાં જાઓ, ગૂગલની અંદર જાઓ, હરે કૃષ્ણ મુવમેન્ટ આખા વિશ્વમાં ચાલી રહી છે. બરાબર, આ હરે કૃષ્ણ મુવમેન્ટ, આ ઇસ્કોનનો જે પાયો છે, પ્રસાદ છે. અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી અમેરિકા ગયા, 70 વર્ષની ઉંમરે રોજે શરૂઆતમાં 20-20 લોકોનું જમવાનું બનાવતા, આગળ જતા તો 200-200 લોકોનું જમવાનું બનાવતા હતા પ્રભુપાદ. શરૂઆતમાં 20-20, અને એવા લોકોનું જેની સાથે કોઈ બ્લડ રિલેશન નહોતા, એવા લોકો માટે પ્રભુપાદ રોજ, અને એવું નહીં કે એક રોટલી શાક બનાવી નાખ્યું, 2 મેનુ નહીં, ફૂલ પ્લેટ, જેની અંદર ફરસાણ પણ છે, જેની અંદર સ્વીટ પણ છે, બધું જ છે. પ્રભુપાદ ફૂલ પ્લેટ બધાને જમાડતા ભગવાનને ભોગ લગાડીને. કારણ કે પ્રભુપાદને ખબર હતી ભગવાનને ભોગ લગાડીને જમાડશું, ઓટોમેટિક આ લોકોની ચેતના છે એ કન્વર્ટ થઈ જશે. બરાબર, એટલે તમે કાંઈ પણ ના કરી શકતા, હું એમ કહું એટલીસ્ટ માળા કરો. તમે એમ કહો ના માળા પણ અમે નથી કરી શકતા, ઇટ્સ ઓકે, કાંઈ નહીં, ભગવાનને ભોગ લગાડો. બરાબર, તમે થોડું ભગવાનને પાણી અર્પણ કરો, અને એ પાણી તમારા ગોળામાં નાખી દો. જનરલ જે પાણી પીવાનું છે, બધા એમાંથી પાણી પીવો, જીવનમાં પરિવર્તન આવશે. આ થઈ ગયું વિશુદ્ધ સત્વ અને સત્વ ગુણ. હવે રજોગુણી અન્ન કેવું હોય? અતિશય કડવું, અતિશય ખાટું, અતિશય ખારું, અતિશય ગરમ, તીખું, લુખું, બળતરા કરે એવું. હવે આ બધું જ અન્ન છે, આનાથી બીમારી ઉત્પન્ન થાય. ભગવાન કહે છે દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન થશે. અતિશય કડવું ખાવાથી પાચન શક્તિ જે ડિસ્ટર્બ થાય છે, સ્વાદેન્દ્રિય ડિસ્ટર્બ થાય છે. અતિશય ખાટું ખાવાથી સ્કિન ડિઝીઝ થાય છે. અતિશય ખારું ખાવાથી બીપી ને રિલેટેડ, હાર્ટ ને રિલેટેડ પ્રોબ્લેમ થાય છે, સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ થાય છે. ખૂબ જ ગરમ ખાવાથી આ આપણા મોઢાની અંદર રહેલી જે એકદમ સોફ્ટ જે ચામડી છે, એ ધીમે ધીમે ફાઇબ્રસ, બરાબર, કડક ચામડીમાં કન્વર્ટ થઈ જાય છે. જે લોકો ખૂબ ચા પીતા હોય એ લોકોને અનુભવ થાય, અંદરની ચામડી કડક થઈ જાય, અને ફાઇબ્રોસિસ જે જનરેટ થાય એ ધીમે 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 કેન્સરનું કારણ બને છે આગળ જતા. બરાબર, તો ગરમ. અતિશય તીખું ખાવાથી એસિડિટી, ઘણા બધા, બરાબર, રસ મસા ભગંદર, આવી બધી બીમારીઓ, લુખું, બળતરા કરે એવું આ બધા ખોરાક ખાવાથી. હવે આજે આ ડોક્ટરને તમે પૂછો તો ડોક્ટર 1000 રૂપિયા ફી લઈને તમને આ સલાહ આપશે કે આ ના ખાવું જોઈએ. ભગવાન તમને આ એમને સલાહ આપે છે કે ભાઈ આ ના ખાવું જોઈએ. બરાબર, શાસ્ત્રની અંદર બધું છે, શું ખાવું, શું ના ખાવું. આજે તો આપણને આવું જ ભાવે છે. નીચે જે ફોટા આપ્યા છે, પંજાબી, ચાઇનીઝ,
બરાબર. આ પાણીપુરી વાળાને ત્યાં ગયા હોય તો પાણીપુરી વાળાને શું કહે આપણે, હજી તીખી બનાવો, હજી તીખી બનાવો, હજી તીખી બનાવો. બહુ ટેસ્ટી લાગે ને આપણને રેકડી વાળાની પાણીપુરી. બરાબર, માતાજીનો ફેવરિટ વિષય છે આ, બહુ ફેવરિટ લાગે. ઓલો 5 દિવસથી નાયો ન હોય, કપડા ના બદલાય હોય, એવા ગંધારા હાથ હોય એના, જે જગ્યાએ બધી વસ્તુ તમે બનતી હોય એક જગ્યાએ એના ઘરમાં જઈને જોયા હોય તમે જિંદગીમાં પાણીપુરી ન ખાવ એની જગ્યાએ, બરાબર, એની પાસે કોઈ દિવસ ના ખાવ. જે તેલમાં એ પૂરીને તળવામાં આવી છે, બરાબર, કઢાઈ તમે જોઈ લો, વર્ષોથી એ બરાબર કઢાઈને ધોવામાં આવી નથી. જે બટેટા પરચેસ કરવામાં આવે છે, બટેટાનો કોથળામાં એકવાર નજર નાખો તમે જિંદગીમાં બટેટાનું શાક ના ખાવ. એવા સડી ગયેલા બટેટા છેલ્લે ગોતવામાં આવે. જ્યારે બરાબર શાકભાજી ની બજાર હોય ને એમાં શાકભાજી વાળા જુદું શાક રાખે, તમને ખબર છે? આખો દિવસ જે વેચાય નહીં ને એ ફિલ્ટર કરીને જુદું રાખે. અને આ બધું જ શાક છે એ રેસ્ટોરન્ટ દ્વારા અને આવી લારી દ્વારા સાંજે ખરીદવામાં આવે છે. આપણને જે પંજાબી ગ્રેવી ખૂબ તીખી તમતમતી મજા આવે એવી લાગે છે, પણ ક્યારે વિચાર્યું કે એની અંદર કેવા પ્રકારના શાક વાપરવામાં આવે છે? બરાબર, ના ખાવું જોઈએ. બરાબર, આપણો ધર્મ ભ્રષ્ટ કરી નાખે. જેટલી પણ રેસ્ટોરન્ટ અત્યારે ચાલી રહી છે, 90% રેસ્ટોરન્ટના જે કુક છે નેપાળી છે, 90% રેસ્ટોરન્ટના કુક છે એ બહારના છે અને બધા નોન વેજીટેરિયન છે. રેસ્ટોરન્ટનું બેનર તમે ગમે તે વાંચતા હોય, રાધા નિકુંજ વાંચતા હોય, રાધા માધવ વાંચતા હોય, પ્રમુખ થાળ વાંચતા હોય, સહજાનંદ વાંચતા હોય, વોટ એવર, બરાબર, તમને એવું લાગે કે આ નામ વૈષ્ણવ છે, વ્યક્તિ રેસ્ટોરન્ટનો માલિક વૈષ્ણવ છે, પણ અંદર જે કુક છે ને એ નોન વેજીટેરિયન છે. એ જ હાથે તમારા માટે બનાવે છે, જે હાથ દ્વારા થોડી વાર પહેલા એને નોનવેજ ખાધું છે. એ જ કઢાઈમાં ઘણી વખત બનાવવામાં આવે છે, જે કઢાઈમાં પેલા નોનવેજ બન્યું હતું ને એ કઢાઈમાં પછી તમારા માટે વેજ બને છે. એટલે હોટલમાં આપણે એમ કહીએ કે ડુંગળી લસણ વગરનું બનશે, ના નહીં પાડે, એ તમને બધું બનાવીને આપશે, પણ કોણ બનાવે છે ને શેમાં બનાવ્યું છે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ધ્યાન રાખવું પડશે. બરાબર, તમોગુણી ફૂડ કોને, બરાબર, 3 કલાક પહેલા રાંધેલું હોય તો ના ખવાય. પણ આચાર્યો સમજાવે છે કે આજકાલ તો આપણે જોબ કરીએ છીએ, કેવી રીતના પોસિબલ થાય, ટિફિન લઈને નીકળી જાય સવારમાં, ત્યારે આચાર્ય આપણને કહે છે કે ભગવાનને ભોગ લગાડેલું હોય, બરાબર, તો તમે ખાઈ શકો છો. 5 કલાક 6 કલાક એની જે બગડવાની અવધિ છે ત્યાં સુધી તમે એને લઈ શકો છો. સ્વાદહીન ના ખાવું જોઈએ, બગડેલું ના ખાવું જોઈએ. આજકાલ તો આ બગડેલું ખાવામાં આપને વધારે ઇન્ટરેસ્ટ છે, બરાબર, બેકરી ફૂડ્સ બધા દુર્ગંધ મારતું. કોઈ એમ કે ડુંગળી લસણ ના ખાવા જોઈએ, શાસ્ત્રમાં ક્યાં લખ્યું છે? અહીંયા લખ્યું છે, યાત યામમ ગત રસમ પૂતિ પર્યુષિતમ. જેટલી પણ વસ્તુમાં દુર્ગંધ આવતી હોય વસ્તુમાં ને ખાધા પછી તમારામાં, એ વસ્તુ ના ખાવી જોઈએ. તો આમાં કોઈ એવો વિરલો છે એમ કે ડુંગળી ખાધા પછી મોઢામાં દુર્ગંધ ના આવે? છે કોઈ? બરાબર, સુગંધ આવે, કોઈને ગમે? ડુંગળી ખાધા પછી, લસણ ખાધા પછી તમે કોઈ વ્યક્તિની બાજુમાં બેઠા છો, તમારા શ્વાસની અંદર જે દુર્ગંધ આવે છે સામેવાળી વ્યક્તિને બિલકુલ ગમતું નથી. બરાબર, ભૌતિક જગતની અંદર છોકરા છોકરી પ્રેમ કરતા હોય, નવી નવી સગાઈ થઈ હોય, એકાબીજા મળવા જતા હોય, બરાબર, તોય ખિસ્સામાં માઉથ ફ્રેશનર રાખે, બરાબર, તોય ડુંગળી લસણ ખાધા વગર મળવા જાય. બાજુમાં બેસવું છે, વાતો કરવી છે, મોઢામાંથી ડુંગળી લસણના ગોટા નીકળે છે, ઓલું ભાગી જશે. તો આ તો પ્રેક્ટિકલ છે ને, તરત મોઢામાં માઉથ ફ્રેશનર મૂકશે, કઈક ચિંબન, બરાબર, કોઈ મુખવાસ ખાઈને જશે. શું કામ ભાઈ? મોઢામાંથી સ્મેલ આવે. અચ્છા, અનંત કોટી બ્રહ્માંડના સ્વામીને મળવા જવું છે તો એના માટે થોડું વિચારી નહીં શકીએ આપણે? ભૌતિક જગતનો જે ફાલતુ પ્રેમ છે, જે ખરેખર પ્રેમ નથી, જે વાસના છે, એના માટે આપણે વિચારી શકતા હોય તો જ્યાં જવાનું છે એના માટે ના વિચારીએ? શાસ્ત્ર અહીંયા કહે છે કે તમોગુણી છે, ડુંગળી લસણ છે તમોગુણી છે. ખાલી ડુંગળી લસણ નહીં, ઘણી બધી એવી વસ્તુ છે જે તમોગુણી છે, જે વૈષ્ણવો નથી ખાતા. બરાબર, કારણ કે એનાથી ભક્તિમાં અવરોધ થશે. બરાબર, એઠું ના ખાવું જોઈએ, અસ્પૃશ્ય વસ્તુઓનું બનેલું ના ખાવું જોઈએ, કારણ કે આ તમોગુણી લોકોને પ્રિય છે. કારણ કે જો સતોગુણી ખોરાક ખાશો, બહુમાં બહુ તો ઉપર જશો, રજોગુણી ખોરાક ખાશો તો અહીંયા રહેશો, પણ તમોગુણી ખોરાક ખાશો તો નર્ક નિયોની કન્ફર્મ છે. બરાબર, કન્ફર્મ છે. ઓકે, તો આ થઈ ગયું ફૂડ. જેવું ખાશો એવા ગુણ તમારામાં આવશે, સાત્વિક, રાસિક અને તામસિક. હવે ત્રીજું જે છે મુદ્દો, યજ્ઞ. તો કેવો યજ્ઞ કળિયુગની અંદર કરવો જોઈએ? તો ખરેખર આપણે લેવલ 1 માં વારંવાર ચર્ચા કરીએ છીએ કે સ્વાહા સ્વાહા વાળો જે યજ્ઞ જે છે, હવન કુંડ વાળો યજ્ઞ કળિયુગની અંદર પ્રેક્ટિકલી પોસિબલ નથી. છતાં પણ ધારો કે કોઈ વ્યક્તિ કરતો હોય સતોગુણની અંદર યજ્ઞ, તો યજ્ઞ એવો હોવો જોઈએ કે એમાં ફળની કોઈ આકાંક્ષા ના હોય. ધારો કે ઘણા બધા નવચંડી યજ્ઞ કરતા હોય,
બરાબર, ચામુંડા માતાજી ઘણાના કુળદેવી હોય, નવચંડી યજ્ઞ કરતા હોય, પણ એ નવચંડી યજ્ઞ થાય તો એ કોન્શિયસનેસ થી થવો જોઈએ કે ભાઈ મારી માં છે, મને ઘણું બધું આપ્યું છે, બરાબર, અમારી રક્ષા કરે છે, તો એની પ્રસન્નતા માટે. પણ આવો યજ્ઞ નથી તો મોટા ભાગે યજ્ઞની અંદર માનતા હોય છે. અને ઇવન જે ભૂદેવ આવે છે એ પણ તમને પેલા હાથમાં જળ આપીને સંકલ્પ લેવડાવે છે. અને યજ્ઞ પૂરો થાય છે ત્યારે પણ તમારા મનોરથ પૂર્ણ થાય એના માટેની પ્રાર્થના કરાવડાવે છે કે તમને ધન મળી જાય, તમને સુખ મળી જાય, સંપત્તિ મળી જાય, ઘર પરિવાર સારો રહે. તો આ બધા જ યજ્ઞની અંદર કામના છે. તો જે યજ્ઞમાં કામના છે તો એ યજ્ઞ ઇવન સત્વગુણમાં પણ નથી, ભલે એ દેવી માટે થયેલો યજ્ઞ હોય તો પણ. બરાબર, તો એ યજ્ઞ જે છે ફળની આકાંક્ષા રાખ્યા વગર કરવો જોઈએ શાસ્ત્ર વિધિ પ્રમાણે. તો શાસ્ત્ર પ્રમાણે જે અલ્ટિમેટ યજ્ઞ છે, યજ્ઞના નામ જપ યજ્ઞોસ્મી. શાસ્ત્ર પ્રમાણે જે અલ્ટિમેટલી યજ્ઞ જે છે, યજ્ઞ શિષ્ટાશીન સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે. બરાબર, ભગવાનને ભોગ લગાડવો એ યજ્ઞ છે, ત્રીજા અધ્યાયમાં ભણી ગયા. ભગવાનના નામનો જપ કરવો યજ્ઞ છે, 10મા અધ્યાયમાં ભણી ગયા. ભગવાનને પ્રિય લાગે એવું કોઈ પણ કર્મ કરીએ તો એ યજ્ઞ છે, ત્રીજા અધ્યાયમાં ભણી ગયા. યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન. બરાબર, તો યજ્ઞ એ છે કે જેનાથી ભગવાન કૃષ્ણ પ્રસન્ન થાય. ભગવાનને ભોગ લગાડવો, મંગલા આરતી કરવી, જપ કરવું, આ બધા યજ્ઞ છે. તો આ ટ્રાન્સેન્ડેન્ટલ યજ્ઞ છે, પ્રકૃતિના 3 ગુણોથી ઉપર છે, ગુણોથી દૂષિત નથી. સત્વગુણમાં યજ્ઞ કરશો, ખૂબ સારો યજ્ઞ કરશો, કદાચ યજ્ઞ સફળ થાય સ્વર્ગ સુધી જશો, પુણ્ય પૂરા થાય નીચે આવી જશો, ફસાઈ ગયા, ટ્રેપ. બરાબર, પણ એના કરતા વિદ્યુત સત્વમાં યજ્ઞ કરશો, શરીરમાંથી છૂટી જશો, આધ્યાત્મિક શરીર મળશે, ફરીથી હેરાન થવા માટે નહીં આવવું પડે. તો આ થયો સત્વગુણી. રજોગુણી યજ્ઞ છે એ દુનિયાવી લાભ માટે ગર્વ ખાતર કરવામાં આવે. મોટા ભાગે અત્યારે યજ્ઞ દેખાદેખીમાં થતા હોય છે. મોટા ભાગના યજ્ઞ આ કેટેગરીમાં આવે. હમણાં આપણે વાત કરીએ લાભ માટે. બરાબર, લોકો યજ્ઞ કરતા હોય છે એના માટે માનતા, બાધા, બરાબર, જન્મ દેહી, દેહી 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 દેહી, આપો 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 આપો, આના માટે યજ્ઞ થઈ રહ્યા છે. બરાબર, તો આ યજ્ઞ રજોગુણી છે. આ યજ્ઞ સક્સેસ જાય તો પણ મુક્તિ તો બહુ દૂરની વાત રહી, પણ ઉપરના લોકમાં પણ તમે નથી જઈ શકતા. તો યજ્ઞ કરવાનો કોઈ મતલબ નથી. અને છેલ્લો તમોગુણી યજ્ઞ એને કહેવાય કે શાસ્ત્રથી કમ્પ્લીટલી વિરુદ્ધ, જેની અંદર પ્રસાદ નથી, જેમાં વેદ મંત્રો પણ નથી, અને જેમાં ભૂદેવ આવ્યા છે ને દક્ષિણા પણ નથી આપવામાં આવતી. શ્રદ્ધા વગરનો યજ્ઞ. એક આખો એક વર્ગ છે જે વર્ગ એવું માને છે રોજ યજ્ઞ કરવો જોઈએ, પણ એ યજ્ઞ પોતાની જાતે લોકો યજ્ઞ કરતા હોય છે, ભૂદેવને પણ ના બોલાવે, જાતે રોજ યજ્ઞ કરતા હોય છે. બરાબર, યજ્ઞ એ કરી શકે કે જેને યજ્ઞો પવિત્ર ધારણ કર્યું છે. યજ્ઞ એ કરી શકે કે જે બ્રાહ્મણ છે. યજ્ઞ એ કરી શકે કે જેની અંદર બ્રાહ્મણિકલ ક્વોલિટીઝ છે. એ જ વેદી ઉપર બેસી અને વેદ મંત્રોનું ઉચ્ચારણ કરી શકે. આપણી જેવા કોઈ સામાન્ય વ્યક્તિઓ યજ્ઞના મંત્રોનું ઉચ્ચારણ કરી શકતા નથી. ઘણી બધી જગ્યાએ જોવામાં આવે છે આજકાલ યુટ્યુબનો સહારો લઈને લોકો યજ્ઞ કરતા હોય છે. યુટ્યુબમાં વેદ મંત્રોને પછી આહુતિ ભરતા હોય છે. બરાબર, યજ્ઞ કરવા માટેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બહુ સ્ટ્રિક્ટ છે, વેરી સ્ટ્રિક્ટ. યજ્ઞમાં થોડીક પણ ભૂલ થાય તો દક્ષ પ્રજાપતિ જેવા મહાન, બરાબર, જે સ્વયં બ્રહ્માજીના પુત્ર છે, એનો યજ્ઞનો વિધ્વંસ કરવામાં આવ્યો હતો ભગવાન શિવજી દ્વારા. આ ભૂલવું ના જોઈએ આપણે. જેના યજ્ઞ કરવા વાળા બ્રાહ્મણો ભૃગુ ઋષિ જેવા મહાન ઋષિ હતા. બરાબર ને, યજ્ઞના મહાન જે, બરાબર, જે યજમાનો તરીકે જે બેઠા હતા ભૃગુ ઋષિ હતા, સ્વયં બ્રહ્માજી બેઠા હતા, નારદજી બેઠા હતા, છતાં પણ એમાં ચૂક રહી વૈષ્ણવ અપરાધ થયો. વૈષ્ણવ અપરાધ થયો, યજ્ઞનો વિધ્વંસ થયો વીરભદ્ર દ્વારા. ભૂલવું ના જોઈએ કે નહીં કરી શકીએ. બરાબર, અને આવા યજ્ઞ કરવામાં તો ઇવન અસુરો એક્સપર્ટ હતા. શિવજીને પ્રસન્ન કરતા હતા ને આવા ઘોર તમોગુણી યજ્ઞો કરીને. કોઈ મતલબ નથી આ યજ્ઞ કરીને. બરાબર, તો આ યજ્ઞ થઈ ગયું તમારો ત્રીજો મુદ્દો. અને હવે આપણે ચોથા મુદ્દા તરફ આગળ જઈએ, તપ. તો તપ 3 પ્રકારના: શરીરનું તપ, મનનું તપ ને વાણીનું તપ. શરીરનું તપ કરવું જોઈએ. પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ, બ્રાહ્મણ, ગુરુ અને માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી જોઈએ. હવે જે કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચે, જો તમે તમારા બાળકોને વૈષ્ણવ બનાવો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કે મારું વૃદ્ધાવસ્થામાં શું થશે, કારણ કે આ ભગવાનનો ડાયરેક્ટ ઓર્ડર છે. માતા પિતા વડીલોની પૂજા કરવી. એ પૂજા નહીં કરે તો કાંઈ નહીં, પણ તમને સાચવશે પ્રેમથી તમારા છેલ્લા શ્વાસ સુધી, અને હંમેશા પ્રયત્ન કરશે કે તમે ભગવત ધામ કેવી રીતના જાઓ.
તો સાચી મૂડી તો આ છે. તમે બાળકને ગમે એટલું ભણાવશો, ગમે એટલો રૂપિયા પૈસા શક્તિ સંપન્ન કરશો, બરાબર, પણ જો બાળક તમોગુણી થઈ જશે, માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે, બરાબર. પણ તમે બાળકને કદાચ એટલું બધું એજ્યુકેટ ના કરાવી શક્યા, પણ બાળકને વૈષ્ણવ બનાવ્યો છે, એ બાળક, બરાબર, એની પાસે જે કઈ હશે, એની પાસે 2 રોટલી હશે તો 1 રોટલી આપશે માતા પિતાને, ભૂખ્યા નહીં સુવડાવે. ભગવદ્ ગીતાની આ મહાનતા છે, વૈદિક સનાતન ધર્મની આ મહાનતા છે. કારણ કે આ શારીરિક તપ કીધું છે. કોઈ વૈષ્ણવ હોય એમ ના કહી શકે કે હું 17મા અધ્યાયનો 14મો શ્લોક નથી માનતો. કારણ કે વૈષ્ણવ હોય એને 700 શ્લોક ફોલો કરવા પડશે, તો જ એ વ્યક્તિ વૈષ્ણવ છે, નહીંતર એ વ્યક્તિ પાખંડી છે, બરાબર. તો વડીલોની પૂજા કરવી, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસાનું પાલન, આ શરીરના તપ છે, કરવા જોઈએ. દંડવત પ્રણામ કરવા જોઈએ, ભગવાનને શરીરના તપ છે. માતા પિતાને પ્રણામ કરવા જોઈએ, શરીરનું તપ છે. બ્રાહ્મણોની પૂજા અર્ચના, માન સન્માન આપવું જોઈએ, સાધુ સંતોને શરીરનું તપ છે. બીજું વાણીનું તપ, સત્ય લાગે એવું બોલવું જોઈએ, બીજાને પ્રિય લાગે એવું બોલવું જોઈએ, અને હિત હોવું જોઈએ. સત્ય તો ભાઈ તમે ક્રિકેટ મેચની ચર્ચા કરતા હોય, ભાઈ ધોનીએ કેટલા રન કર્યા ને આને કેટલા રન, વાત તો એ સત્ય છે, બરાબર. અને સામેવાળાને કદાચ પ્રિય પણ લાગશે જો એનો બરાબર ફેવરિટ સબ્જેક્ટ હોય તો, પણ વિચારો કે શું એમાં એનું હિત છે, બરાબર. વ્યક્તિનું હિત શેમાં છે? આ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી છૂટી જવું એ એનું હિત છે. તો આ હિત હોય તો એ સત્ય બોલવાનું, અને બીજાને ઉદ્વેગ ના પમાડે, સાચું કહો પણ ખોટું ના લાગે એ પ્રમાણે, બરાબર. અને આ તમને ચારે આ ના આવડતું હોય તો 5મું છે વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ. જે વ્યક્તિ રોજ વૈદિક ગ્રંથોનો પાઠ કરતું હોય, ભગવદ્ ગીતા ભાગવતમ વાંચતું હોય, તો આ બધા જ ગુણો, સત્ય, પ્રિય લાગે, હિતાવહ, ઉદ્વેગ ના પામે, આ બધું એનામાં ઓટોમેટિક આવે. શાસ્ત્ર ઓટોમેટિક એને જ્ઞાન આપે કે વાણી કેવી હોવી જોઈએ, પરિસ્થિતિને કેવી રીતના ડીલ કરવાની છે. અને મનના જે તપ છે, સંતોષ, સરળતા, ગાંભીર્ય, આત્મસંયમ, જીવનની શુદ્ધિ, આ મનનું તપ છે. આપણને બિલકુલ સંતોષ નથી, સરળતા બિલકુલ આપણામાં નથી, ડુપ્લિસિટી છે, આપણે બિલકુલ ગંભીર નથી, બરાબર. તો મનનું તપ આ છે, સંતોષ. અને ક્યારે આવશે? જપ કરીશું ત્યારે, બરાબર. તો આ જે તપ છે એ પણ 3 પ્રકારના છે, સાત્વિક, રાજસિક, તામસિક. લાભની ઈચ્છા વગર કરવામાં આવે, શાસ્ત્ર પ્રમાણે કરવામાં આવે તો સાત્વિક છે. વૃંદાવનની પરિક્રમા કરો, ગોવર્ધન મહારાજની પરિક્રમા કરો, માયાપુર નવદીપમાં પરિક્રમા કરો, તો આ તપ તો એનાથી પણ ઉપર છે, પ્રકૃતિના 3 ગુણોથી પરે, વિશુદ્ધ સત્વમાં તપ છે. રજોગુણી તપ કેવું કહેવાય? દંભપૂર્વક, સન્માન પામવા માટે. ઘણા બધા કહેવાતા પાખંડી સાધુ તપ કરતા હોય છે. શેના માટે? તો કે બધા લોકો એને ભગવાન તરીકે પૂજે, જય હો ગુરુજી કી જય હો, બરાબર, આના માટે, બરાબર. માળા પહેરાવો, હાર પહેરાવો, મોટું વ્યાસપીઠ આપો, બરાબર. ભગવાન વિશેની કોઈ ચર્ચા જ નથી, તો લોકો પૂજા પામવા માટે પણ કરતા હોય છે. આ તપ ચંચળ છે અને આ અશાશ્વત છે. આવા તપનો કોઈ મતલબ નથી. અને તમોગુણી તપ મૂર્ખામીને વશ થઈને જે તપ કરવામાં આવે, ઘોર તમોગુણ, બીજાનો નાશ કરવા માટે તપ કરવામાં આવે. તો તમે એમ કહો કે ભાઈ તપ કરવું એ સારું છે ને તપ કરવાથી ફાયદો થતો હોય. અરે તપ તો આ હિરણ્યકશિપુએ પણ કર્યું હતું. આ જે પિક્ચરમાં તમે જે જોવો છો ને, હાડપિંજર જેવો વ્યક્તિ ઉભો છે, આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આનું નામ હિરણ્યકશિપુ છે. 33,000 વર્ષ સુધી પગના 2 અંગૂઠા ઉપર આ વ્યક્તિ ઉભો રહ્યો હતો, 2 હાથ ઊંચા કરીને ઓમ બ્રહ્મદેવાય નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. બ્રહ્માજીના પ્રગટ કર્યા હતા, બ્રહ્માજી મને અમર થવાનું વરદાન આપો. શું આપણે 33,000 વર્ષ સુધી તપ કરી શકીએ? રાવણે 10,000 વર્ષ તપ કર્યું હતું, શું આપણે 10,000 વર્ષ તપ કરીએ? રાવણ પ્રકાંડ વિદ્વાન હતો, વેદો ઉપનિષદો જાણનાર વ્યક્તિ હતો, શું આપણે એટલા વેદો ઉપનિષદો વાંચી શકીએ? બરાબર. તો પણ એની ગતિ શું થઈ? કારણ કે એની પાસે એક ગુરુ નહોતા કે જે ભગવદ્ ગીતા એને સમજાવી શકે, જે ભગવાન સમજાવી શકે. જો કે ભગવાનની એક લીલા, ઇટ્સ અ પાર્ટ ઓફ લીલા, અને લીલા કરીને જ ભગવાને બતાવવા માંગે છે. તમે ગમે એટલા મોટા બ્રાહ્મણ હોય, રાવણ બ્રાહ્મણ હતું, વેદો ઉપનિષદો પણ જાણતો હતો, યજ્ઞ પણ એને આવડતા હતા, તપ પણ કરી જાણતો હતો, બધું કરી જાણતો હતો, પણ છતાં પણ અધોગતિ, કારણ કે ભગવાન કૃષ્ણ સેન્ટરમાં નહોતા. હવે આના પછીનો જે મુદ્દો છે, આપણા બધાનો ફેવરેટ મુદ્દો છે, દાન. બધા પ્રશ્ન મોટા ભાગે દાન રિલેટેડ આવે. તો દાન પણ 3 પ્રકારના છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. 3 પ્રકારના દાન બાંધે છે આપણને. જેમ કે સત્વગુણની અંદર કોઈ દાન કરતું હોય તો બદલાની આશા વગર દાન કરવું, બરાબર. યોગ્ય સ્થાને કરવું જોઈએ દાન, યોગ્ય સમયે, સુપાત્ર વ્યક્તિના દાન. વ્યક્તિ જોવો પડે કોણ છે. એવું નહીં કે 4 રસ્તા ઉપર આપણે ઊભા છીએ અને કોઈ વસ્તુ માગવા, કોઈ વ્યક્તિ માગવા આવી, વિન્ડો નીચે કરીને પૈસા આપી દીધા, દાનનું બંધન થાય છે, બરાબર. સાત્વિક દાન આપવું જોઈએ, બરાબર, તો ઉપરના લોકમાં જવાય. પણ હું એમ કહું કે સાત્વિક દાન પણ નહીં,
આનાથી ઉપરનું જે દાન છે વિશુદ્ધ સત્વમાં છે એ દાન કરવું જોઈએ. તમે કોઈને એક ટાઈમનું જમવાનું આપશો, શિયાળામાં એક ધાબળો ઓઢાડી આવશો, શું ફરક પડશે? એના જીવનમાં કોઈ પરિવર્તન નહીં આવે. વૃદ્ધાશ્રમમાં જઈને 2 ટાઈમનું જમવાનું આપી આવશો, એ વૃદ્ધો એ દુઃખ અને પીડામાંથી બહાર નહીં નીકળી શકે. લોકો રડી રહ્યા છે, એમાંથી બહાર નહીં નીકળી શકે. પણ જો એ જ વૃદ્ધોને તમે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપશો, એને એકલતા નહીં ખોરી ખાય. ઘણા બધા એવા વડીલો આપણી વચ્ચે છે, ઘણા બધા એવા વડીલો આપણી વચ્ચે છે જેનું હું નામ નથી લેતો, જેના ઘરની અંદર ખૂબ ક્લેશ ચાલી રહ્યો છે, ખૂબ મુશ્કેલીથી એ લોકો જીવી રહ્યા છે. બરાબર, બાળકો એમને સમજતા નથી, પતિ દ્વારા એને હેરાનગતિ, છતાં એ બધા જ વડીલો ખૂબ સુખી છે જ્યારે ભગવદ્ ગીતાનું જ્ઞાન એના જીવનમાં આવ્યું છે. શાંતિથી રોજ માળા કરે છે, જપ કરે છે, બરાબર, અને પોતાનું જીવન વ્યાપન કરી અને ભક્તિ કરતા કરતા એક દિવસ શરીર છૂટી જશે, ભગવાનના ધામમાં જતા રહેશે. તો આ અલ્ટિમેટ દાન છે, ભગવદ્ ગીતાનું દાન કરવું, ભગવદ્ ગીતાના ક્લાસ આપવા, ભગવદ્ ગીતાનો પ્રચાર, કોર્સની સેવા, એડમિનની સેવા, પ્રસાદ આપવો, અલ્ટિમેટ દાન છે. બરાબર, આ દાન આપણે કરવું જોઈએ. બરાબર, બાકી તમે ગમે એટલું આપશો કોઈ મતલબ નથી. તમે એક માળા કરતા કોઈ વ્યક્તિને શીખડાવી દો, જો એ વ્યક્તિ માળા કરતો થઈ જશે, અલ્ટિમેટ દાન છે. બરાબર, બીજું દાન છે રજોગુણી દાન. અમુક બદલાની અપેક્ષાથી કરવામાં આવે કે ભાઈ હું દાન કરું તો મારું મોટું નામ લખાવવું જોઈએ. બરાબર, મોટા ભાગે આના માટે જ કરતા હોય ને. આપણે આપણી જ્ઞાતિની વાડીએ જતા હોય, સમાજની વાડીએ, તમે જુઓ કે આમ ભરી ભરીને નામ લખેલા હોય, ફલાણા તરફથી 21,000, 51,000, અને એમાં 51,000 આપ્યા હોય, નામ લખતા જ્ઞાતિ ભૂલી જાય તો હોબાળો થઈ જાય. ભાઈ ઓલાનું નામ લખ્યું 21,000 માં, મેં 51,000 આપ્યા, મારું નામ ક્યાં? મતલબ કરેલું છે તો નામથી. બરાબર ને? 1,000 રૂપિયાનો પંખો સમાજમાં દાન કર્યો હોય અને પંખાના 3 પાખિયામાં 3 પેઢીના નામ લખ્યા હોય, પછી બપોરે પંખો ફરે ને 3 પેઢી ફરે, હિલોડા લે. બરાબર, કારણ કે ગોલ શું હતો? બદલાની અપેક્ષા. બદલાની અપેક્ષાથી જે કઈ દાન કરવામાં આવ્યું હોય કોઈ મતલબ નથી. આપણે કોરોનામાં જોયું ને, વ્યક્તિ 1.5 રૂપિયાનું માસ્ક આપતા હતા, દાન કરતા હતા અને સેલ્ફી લેતા હતા. આ માસ્ક પહેરાવતા હોય, સેલ્ફી લઈને પછી ફોટો મૂક્યો, બહુ મોટો દાનવીર છું. આજકાલ એવા ઘણા બધા એનજીઓ છે જે હોસ્પિટલમાં જશે, સગર્ભા સ્ત્રીઓ હોય, માતાઓ હોય, ને દાન કરશે. આટલોક શીરો આપશે અથવા એક કેળું આપશે. એક કેળું આ બાજુથી પકડ્યું હોય 8 જણાએ, અને સામે ઓલી બરાબર લેડીઝ બિચારી બરાબર બેડ ઉપર બેઠી બેઠી એક બાજુથી એને પકડ્યું હોય. આ બાજુ 8 જણા હોય બરાબર કેળું ઉપાડવા વાળા, અને ફોટો પછી મૂકે બીજે દિવસે સ્ટેટસમાં, ન્યૂઝમાં. આ બધા દાન છે, ઘોર રજોગુણી દાન છે. ના મરજી પૂર્વક જે દાન અપાય છે, આ બધા રજોગુણી, કોઈ મતલબ નથી. અને છેલ્લે તમોગુણી જે દાન છે, જોવું પડે લોકો દાન, આટલા મોટા આતંકવાદી સંગઠનો છે કેવી રીતના ચાલી રહ્યા છે? શું લાગે તમને? આટલા બધા કતલખાનાઓ ચાલી રહ્યા છે, આ સંગઠનો કેવી રીતના ચાલે? લોકો ત્યાં પણ દાન આપે છે ને, ફંડ ક્યાંથી એને મળે છે એ લોકોને? તો આવી જગ્યાએ પણ દાન આપવામાં આવે છે, જે અપવિત્ર જગ્યા છે, અનુસૂચિત સમય છે, કુપાત્ર વ્યક્તિ છે. તો દાન આપવું પડે, બરાબર, ધ્યાન રાખીને જોવું પડશે કે કયો દિવસ છે. એકાદશીનો દિવસ છે, દાન કરવું જોઈએ. જન્માષ્ટમી, રાધા અષ્ટમી, બરાબર, ઘણા બધા સારા દિવસો છે, ત્યારે દાન કરવું જોઈએ. વૈષ્ણવોને દાન કરવું જોઈએ, બ્રાહ્મણને દાન કરવું જોઈએ, સાધુ સંતો સંન્યાસીને દાન કરવું જોઈએ, બ્રહ્મચારીને દાન કરવું જોઈએ, રાધા કૃષ્ણના મંદિરમાં દાન કરવું જોઈએ. તો આ જે દાન છે એ ટ્રાન્સેન્ડેન્ટલ છે, તમને બાંધશે નહીં. એટલે હવે ભગવાન 17.23 થી અત્યાર સુધીની જે ચર્ચા થઈ, ખાલી આ અધ્યાય નહીં, આગળના બધા જ અધ્યાયનો સાર અહીંયા મૂકીને ભગવદ્ ગીતા પૂરી કરી દે છે. તમને ખબર છે 17મા અધ્યાયમાં ભગવદ્ ગીતા પૂરી થઈ જાય છે. 18મો અધ્યાય જે છે એ તો કન્ક્લુઝન રૂપે ફરીથી આપે છે અર્જુનના પ્રશ્નના કારણે. બાકી અહીંથી આ ભગવદ્ ગીતાનો એન્ડ છે. અને ભગવાન અહીંયા કહે છે, સર્જનની શરૂઆત થઈ ઓમ તત્સત આ 3 શબ્દોથી. ઓમ, બરાબર, ઓમ એટલે સર્વવ્યાપક. બરાબર, ઓમ નો અર્થ બીજો સર્વવ્યાપક થાય છે. અ, ઉ અને મ 3 અક્ષરોથી બનેલો શબ્દ. બરાબર, અ, ઉ, મ. અકાર એટલે કૃષ્ણ, આપણે ભણી ગયા 10મા અધ્યાયમાં. ઉ એટલે ઉર્જા, શ્રીમતી રાધારાણી. મ મહત તત્વોમાંથી બધા જે જીવાત્મા આવે છે. અ, ઉ ને મ. ઓમ. તત એટલે તત્વમસી, છાંદોગ્ય ઉપનિષદ, કે તેમના માટે. ઓમ એટલે સર્વવ્યાપક, તત એટલે તેમના માટે, અને સત એટલે કે જે શાશ્વત છે. એટલે ભગવાન કહે છે કે એ કરવું જોઈએ કે જે ઓમ તત્ સત છે. એટલા માટે આ શબ્દનો નિર્દેશ બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરવામાં આવે ત્યારે એ બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે આ પ્રયોજવામાં આવે. તમે તમારી ઘરે કોઈ પણ યજ્ઞ કરાવશો, ભૂદેવ આવશે, ભૂદેવ યજ્ઞ પૂરો કરશે, છેલ્લે શબ્દ આ બોલશે, ઓમ તત્સત, કે ભાઈ જે કઈ કર્યું છે એ ઓમ તત્સત.
કે એ ઓમ ભગવાન જે શ્રી કૃષ્ણ છે એમના માટે. વેદેશુ પ્રણવ સર્વ વેદેશુ, આગળ આવી ગયું. પ્રણવ એટલે ઓમ, વેદોની અંદર રહેલો ઓમ હું છું. તો અહીંયા ઓમ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો નિર્દેશ કરે છે. તો જે કઈ થાય એ કોના માટે કરવું જોઈએ? કૃષ્ણ માટે કરવું જોઈએ. સત્વગુણમાં નહીં, રજોગુણમાં નહીં, તમોગુણમાં નહીં. એ પાર્થ પરમેશ્વરમાં શ્રદ્ધા વગર તમે યજ્ઞ કરો, દાન કરો, તપ કરો, કોઈ મતલબ નથી. આ બધું ક્ષણભંગુર છે અને અસત કહેવામાં આવ્યું છે. બરાબર, આ જન્મમાં અને આગામી જન્મમાં બેયમાં વેસ્ટ જશે. એટલા માટે ભગવદ્ ગીતા પૂરી થઈ અને ભગવદ્ ગીતાના અંતે ભગવાન આપણને કહે છે કે તમે જે કંઈ કરતા હોય, યત કરો છો યજ્ઞાસી યજ્જોસી દદાતિ યત યત તપસ્યસી કૌંતે તત્કુરુષુ મદ અર્પણમ, મને સેન્ટરમાં રાખીને કરું, ત્યારે આપણે ભગવદ્ ધામ જઈ શકીશું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુદેવ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે રામ હરે. હરે હરે. હરે કૃષ્ણ. ધન્યવાદ.